respected our Vice President Sri Mewala, our Chief Guest, Additional Textile Commissioner Verma Sir, Chairman FIASFI and past President Bharat Bhai Gandhi, past President Ashish Bhai Gujarati, GFRC Chairman Sri Mundra ji, our Secretary Sri Nikhil Bhai and Treasurer Sri Kiran Tomar. I welcome you all on 9th edition of the Textile Week. આજે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એવા ફેઝમાંથી પસાર થઈ રહી છે કે મારા મત પ્રમાણે ઇટ્સ અ ડેવલપમેન્ટ ફેઝ. ઇન્ડસ્ટ્રી is going towards garment industry. Okay, અને ઘણા બધા નયા વોટર જેટ રેપિયર ને બધા મશીન આવી રહ્યા છે. સુરત હવે ફક્ત નાયલોન પોલિસ્ટર સાડી નથી બનાવી રહ્યું, દરેક જાતનો ફેબ્રિક લાઈક વોવન, સર્ક્યુલર, નીટેડ, વોબ નીટેડ, રશિયન નીટેડ, એરજેટ, જરી, એમ્બ્રોઇડરી, નોન વિવન, એપ્રલ, ટેકનિકલ, બધી જાતના કપડા હવે સુરતમાં બની રહ્યા છે. આપણને એમ લાગે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી બહુ બેડ ફેઝમાંથી પસાર થઈ રહી છે, પણ હંમેશા જ્યારે એક્સપાન્ડ થતું હોય છે ત્યારે આ ફેઝમાં આવતા જ રહે છે. હવે આ કન્ડિશનમાં ટેક્સટાઇલ પર વધારે ફોકસ કરીને ઇન્ડસ્ટ્રીને કઈ રીતે આગળ લઈ જવી, એના માટે આપણે એડિશનલ ટેક્સટાઇલ કમિશનર વર્માજીને બોલાવ્યા છે. ઉપરાંત આપણા એક્સપર્ટ શ્રી ભરતભાઈ ગાંધી, આશીષભાઈ ગુજરાતી આપણને માર્ગદર્શન આપશે. ઇન્ડસ્ટ્રીને ડોમેસ્ટિક ઉપરાંત એક્સપોર્ટ્સની ઘણી જરૂરિયાત હોય છે. નો ડાઉટ આપણું એક્સપોર્ટ્સ ઇમ્પ્રૂવ થાય છે, પણ એને વર્લ્ડ લેવલમાં જવા માટે જેની જેની જરૂરિયાત છે એ બાબતમાં પણ એ લોકો આપણને માર્ગદર્શન આપશે. Now I will request all the dignitaries to enlighten the lamp by their auspicious hand. Thank you. Thank you, Vermaji, Bharatbhai. Thank you, everybody. હવે આજના વેલકમ એડ્રેસ માટે હું વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વિજય મેવાલાને વિનંતી કરીશ. થેન્ક યુ. કૃષ્ણાજી નમસ્કાર. આજના ટેક્સટાઇલ પર્વના દિવસે અને ટેક્સટાઇલ પર્વની આ સફળ 8 આવૃત્તિ પછીની આ નવમી ટેક્સટાઇલ પર્વની આવૃત્તિ છે આ વર્ષે, અને સતત મહેનત કરતા એવા આપણા ઇન્દ્રગોપાલ મુંજરાજી આ વર્ષે પણ એવી મહેનત કરી રહ્યા છે કે અમને નવમી આવૃત્તિ કરવા માટે સફળ રહ્યા છીએ. અને આ સુવર્ણ અવસરે આપ સર્વે અહીં પધારેલાનું સ્વાગત કરું છું. તેમજ અહીં ભારત સરકારના એડિશનલ ટેક્સટાઇલ કમિશનર શ્રી અને આપણે આપણા કહી શકીએ એવા શ્રી એસપી વર્મા સાહેબ, ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને ફિયાસફીના ચેરમેન શ્રી ભરતભાઈ ગાંધી, ચેમ્બર ઓફ કોમર્સના જીએફઆરસીસીના ડાયનેમિક ચેરમેન કહીએ તો ડાયનેમિક ગિરધર ગોપાલ મુંદ્રાજી, સાથે
ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેઝરર શ્રી કિરણભાઈ ઠુમર તેમજ પાસ પ્રેસિડેન્ટ શ્રી પ્રફુલભાઈ શાહ, આશીષભાઈ ગુજરાતી અને આપણા સેક્રેટરી અને કાયમ સતત દોડતા રહેતા એવા નિખિલભાઈ મદ્રાસીનું અહીં સ્વાગત કરીએ છીએ. ટેક્સટાઇલ પર્વ થકી શહેરના ઉદ્યોગ સાહસિકોને આગામી લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે માર્ગદર્શન મળશે તેવી આશા સાથે આજથી શરૂ થતો આ પર્વ આગામી 3 દિવસ માટે રાખવામાં આવ્યો છે. તારીખ 9, 13, 11 અને 13 3 દિવસ આપણો ટેક્સટાઇલ પર્વ જુદા જુદા સબ્જેક્ટ પર ચાલશે. ટેક્સટાઇલ પર્વમાં ટેક્સટાઇલ ક્ષેત્રની વિવિધ પોલિસીઓની સાથે જ ફેબ્રિક ગાર્મેન્ટમાં સુરતની ઇન્ડસ્ટ્રીઝમાં નવી તકો નિર્માણ કરવા જેવી બાબતોને આવરી લેવામાં આવશે. એમ તો માત્ર સુરત સંભળાય છે ને? એમ તો માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતીયો જાણે છે કે સુરત એ વિશ્વનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ છે. ભારતમાં કોટન કાપડના નિર્માણમાં વિવિધ સેન્ટરોનું યોગદાન છે, જેમ કે અમદાવાદ, ભિવંડી, ઇચલકરંજી, સમગ્ર દેશમાં MFF બનાવનાર માત્ર સુરત અને તિરુપુરનો સિંહ ફાળો છે. સુરતવાસીઓ માટે ગર્વની વાત એ છે કે સુરત હાલમાં વિવિંગ અને નીટિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત બન્યું છે, પણ સુરતને ઇનોવેશન ક્ષેત્રે વધુ ધ્યાન આપવાની જરૂર છે. આપણે દેશને અને વિશ્વને નવું શું આપી શકીએ તે વિચારવાની જરૂર છે. હાલમાં ભારત વિશ્વમાં 25 વર્ષ પહેલા ચીનમાં જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં હાલમાં ભારત છે, અને અત્યારે ચીનની શું પરિસ્થિતિ છે જે આપણે જોઈએ છે ને આજે નંબર 1 પર છે. તો આપણે 25 વર્ષ પહેલા આપણા જેવી પરિસ્થિતિ ચીનની હતી તો આપણી કેમ ના થઈ શકે ચીન જેવી પરિસ્થિતિ, એ આપણે વિચાર માંગી લઈએ છીએ. આપણો આર્થિક વિકાસ દર સતત વધી રહ્યો છે. ભારતનો આર્થિક વિકાસ દર અત્યારે હાલમાં 10% થી 12% થવાની સંભાવના છે, જે વધીને ભવિષ્યમાં જે હાલમાં 7 થી 8% છે. વિકાસ દર વધવા પાછળની અઢળક સંભાવનાઓ દેખાવાનું કારણ દેશના ઔદ્યોગિક સાહસિકો દ્વારા લેવાતા વિવિધ પગલાઓની સાથે જ સરકારની વ્યાપાર લઈને બનાવવામાં આવી રહેલી યોજનાઓ અને પોલિસીઓ પણ છે. કોવિડ પછી માણસનું જનજીવન બદલાયું છે. તેના જીવન જરૂરિયાતની વસ્તુઓ પહેલા રોટી આવે અને ત્યાર પછી કપડું આવે. રોટીના પ્રશ્નનું નિરાકરણ થયા બાદ માણસ કપડા અને ફેશનને વિશે વિચારે છે. તે સ્થિતિમાં ફેશન ઇન્ડિયન અને વેસ્ટર્નની સાથે સાથે વિવિધ દેશોમાંથી આવશે. વિશ્વમાં જે પ્રકારની ફેશન હાલમાં ટ્રેન્ડ છે એ પ્રકારની ફેશન કાપડ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી તકે ગ્રાહકોને પૂરી પાડી શકે તે દિશામાં હવે કાર્ય કરે તે મહત્વનું છે. જો ટેક્સટાઇલ માર્કેટના માત્ર ગત વાર્ષિક એક્સપોર્ટના આંકડા જોઈએ તો તે થોડા નિરાશાજનક છે. વર્ષ 2021-22 કરતા ચાલુ વર્ષે કાપડના એક્સપોર્ટ ક્ષેત્રે ઘટાડો નોંધાયો છે, પરંતુ વિશ્વ આખામાં રશિયા અને યુક્રેનના યુદ્ધ તથા અમેરિકામાં વધેલા વ્યાજના દરના કારણે બન્યું છે. હાલમાં સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ સુરત અને ભારતની સ્થાનિક પ્રજાને ધ્યાને લઈને કાપડ બનાવવાની જરૂર છે. આપણે સ્થાનિક માંગને વધુ પ્રાધાન્ય આપીએ અને સ્થાનિક ડિમાન્ડ વધુ પ્રાધાન્ય આપીએ તે આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે. સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝે આ વાતે ધ્યાન લેવી જોઈએ કે ભારતની ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે. દેશમાં સતત શહેરીકરણ વધી રહ્યું છે. જ્યારે શહેરમાં વસતા પતિ પત્ની બંને વર્કિંગ તરીકે કાર્ય કરતા હોય છે, ત્યારે એક બાબત ધ્યાનમાં લેવી મહત્વની કે વર્કિંગ વુમન અને હાઉસવાઇફ બંનેની ફેશન અલગ હોય છે. વર્કિંગ વુમનના પહેરવેશમાં ફેશનની સાથે ટ્રેડિશનલ કપડાં પણ સામેલ થતા હોય છે. જ્યારે ટેક્સટાઇલ માટે મહત્વનું છે કે ટ્રેડિશનની સાથે ફેશનનું કોમ્બિનેશન બી જાળવી રાખે. હાલમાં લોકોનું જીવન બદલવાની સાથે સાથે ફેશન અને વસ્તુની ખરીદી કરવાના માપદંડો પણ બદલાઈ રહ્યા છે. હવે લોકો ઓછા પૈસા ખર્ચીને માત્ર વસ્તુ લેવાની જગ્યાએ તેની ગુણવત્તા પર ધ્યાન આપી રહ્યા છે, અને તેના માટે તેઓ પોતાની ઈચ્છાથી પૈસા વધુ ચૂકવવા માટે પણ તૈયાર થઈ રહ્યા છે. ત્યારે કાપડની ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી છે. ક્વોલિટી અને ક્વોન્ટિટી ઘણા અગત્યના છે આપણા માટે. આજે આપણા ઘરમાં બી પ્રસંગ હોય ને તો આપણે 1000-1500 ની એક સાડી લેવા કરતા આપણી ઘરની સ્ત્રીઓ 5000 કે 7000 ની પ્યોર સિલ્કની સાડી કે પ્યોર સાડી વધુ પસંદ કરતી હોય છે. 1000-1500 વાળી સાડી લોકો ઓછું પસંદ કરે છે. અંતે હું મારા વ્યક્તિત્વને પ્રતિસાદ આપવા બદલ અહીં ઉપસ્થિત મહાનુભાવોનું, ઉદ્યોગકારોનું અભિવાદન કરું છું અને મારા શબ્દોને વિરામ આપું છું. Once again, welcomes to all of you in Textile Purva. We present on a
So 11 and 13 also. Thank you very much. Jai Jai Guru. થેન્ક યુ વિજયભાઈ. તમે એવું સ્ટાર્ટ આપી દીધું છે કે હવે આખું ટેક્સટાઇલ ફોર્મમાં કોઈ રોકી શકે એમ નથી. અને નાવ હવે આપણા મહાનુભાવો વર્મા સાહેબ અને ભરતભાઈ ગાંધીને ફેલિસિટેશન માટે હું વિજયભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે. નિખિલભાઈ હવે ભરતભાઈને આપશે. થેન્ક યુ વિજયભાઈ. થેન્ક યુ નિખિલભાઈ. હવે આપણો પ્રોગ્રામ આગળ વધારવામાં ફર્ધર આઈ રિક્વેસ્ટ ઓર ચેરમેન ઓફ GFRRC શ્રી ગિરધર ગોપાલ મુંદ્રા. મુંદ્રાજી માટે કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. ઇઝ અ સેલ્ફ સ્ટારર. સો આઈ રિક્વેસ્ટ. થેન્ક યુ. थैंक यू कृष्णा साहब. टेक्सटाइल वीक के आज के हमारे चीफ गेस्ट श्रीमान एसपी वर्मा साहब, चैम्बर के वाइस प्रेसिडेंट श्री विजय भाई, पास्ट प्रेसिडेंट और आज के हमारे गेस्ट श्रीमान भरत भाई गांधी, पास्ट प्रेसिडेंट श्री प्रफुल्ल भाई साहब, श्री आशीष भाई गुजराती व उद्योग जगत से पधारे हुए आप सभी व्यापारी भाई बंधुओं, GFRRC टेक्सटाइल वीक ग्लोबल फैब्रिक्स रिसोर्स एंड रिसर्च सेंटर के टेक्सटाइल वीक के इस 9th एडिशन पर उद्योग जगत से पधारे हुए आप सभी व्यापारी भाइयों का खूब हार्दिक अभिनंदन और स्वागत करता हूँ। बंधुओं, अपनी बात धीरूभाई अंबानी ने के 2 लाइनों के साथ मैं शुरू करूंगा। उन्होंने कहा यदि हम अपने सपनों को पूरा नहीं करेंगे तो दूसरे हमारा उपयोग करके अपने सपनों को खुद पूरा करेंगे। इसलिए हम लोग सूरत की टेक्सटाइल इंडस्ट्री को अपग्रेड करने के लिए और उसकी ब्रांडेज बने, इसके लिए पिछले 8 वर्षों से लगातार टेक्सटाइल पर्व का आयोजन करते चले आ रहे हैं, जिसमें टेक्सटाइल से संबंधित सभी सेक्टर पर हम एक्सपर्ट स्पीकर्स को इनवाइट कर इंडस्ट्रीज को नई नई जानकारी से अवगत कराते रहते हैं। हमारे प्रमुख जी ने एक जो सपना देखा है कि 84 देशों से एक्सपोर्ट के थ्रू कनेक्टिविटी हो, उसके लिए भी हमें सहयोग की आवश्यकता है और ऐसे प्रोग्राम की बहुत नीड है। GFRRC में हम लोग सेमिनार, वर्कशॉप्स, कॉन्क्लेव, व्हाट्सएप इंक्वायरी, टेक्सटाइल के कोर्सेज, टेस्टिंग व इंटरनेशनल लेवल का यान एग्जीबिशन का आयोजन करते हैं। अगस्त महीने में हम लोगों ने यान का सफलतापूर्वक एग्जीबिशन आयोजित किया था। बंधुओं, भारत आज दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था है। चीन के बाद भारत दुनिया में फैब्रिक्स का दूसरा बड़ा उत्पादक देश है। फैब्रिक्स की खपत के हिसाब से चीन में 40 बिलियन यूनिट, अमेरिका में 17 बिलियन यूनिट, भारत में 6 बिलियन यूनिट, जापान में 3.3 और यूके में 2.1 बिलियन यूनिट की खपत हो रही है। इन सभी आंकड़ों का मतलब यह है कि आने वाले समय में कपड़े का सबसे बड़ा मार्केट जो होने वाला है वो भारत ही है। उसके बाद कपड़ों की खपत मिडिल ईस्ट आदि में होगी, लेकिन सबसे बड़ी खपत भारत में बढ़ने वाली है। मेरा आज का सवाल यही है कि भारत के बाजार में इस विशाल स्तर को हम लोग एक्सेप्ट करने के लिए तैयार हैं
इतने बड़े बाजार, पूरा विश्व का जब बाजार हमारे आएगा, क्या हम लोग तैयार हैं? मेरा जवाब है बरवा साहब, हाँ हम लोग तैयार हैं। जरूरत है हमें टेक्नोलॉजी की व आपके सरकारी सहयोग की जरूरत है। निश्चित तौर पर हम अपने टारगेट को अचीव करेंगे। टारगेट भी हमारे टेक्सटाइल मिनिस्टर व कॉमर्स मिनिस्टर ने रखा है कि 2030 तक $40 बिलियन का एक्सपोर्ट जरूरत है और टेक्सटाइल का टर्नओवर $350 बिलियन होना कंपलसरी है। तो हमारा प्रयास ये है कि 2030 की जगह 2027 में हम टारगेट पूरा करें। हम लोग ये प्रयास कर रहे हैं, तो उसके लिए सब लोग बहुत अथक मेहनत कर रहे हैं। भारत और चीन की रचना लागत की तरह, ये लागत के हिसाब से लगभग समान है, थोड़ा बहुत फर्क है, मगर और अपने भारत की तुलना में लेबर कास्ट वहाँ की काफ़ी ज़्यादा है। हमारे यहाँ 67 रुपीस पर घंटे का कास्टिंग है और चाइना में 588 रुपया प्रति घंटा मैन्युफैक्चरिंग कास्ट है। तो इतना फर्क है। इसके बावजूद चीन का भारत की तुलना में लगभग 7 गुना अधिक एक्सपोर्ट है। इसका मतलब ये स्पष्ट रूप से इंगित कर रहा है कि भारत के कपड़ा उद्योग में कुछ कमी है। क्या कमी है, इस पर वर्मा साहब हमें प्रकाश डालेंगे और कैसे हम उसको अचीव करें, वर्मा साहब बताएंगे हमको। बंधुओं, आज हमारे लिए सौभाग्य की बात है कि इस टेक्सटाइल पर्व का उद्घाटन एक श्री SP वर्मा साहब, एडिशनल टेक्सटाइल कमिश्नर मुंबई के द्वारा होने को जा रहा है। वो हमें सूरत में गारमेंट फैक्ट्रीज में क्या क्या अपॉर्चुनिटी है और टेक्सटाइल पॉलिसी का फैब्रिक्स में क्या क्या इम्पैक्ट होगा, इसकी जानकारी हमें वर्मा साहब देंगे। मैं वर्मा साहब का आभारी हूँ कि आपने अपने अमूल्य समय से निकालकर हमारे प्रोग्राम के लिए आप पधारे, इसलिए हम आपके बहुत आभारी हैं। आज के इस प्रोग्राम में चेयरमैन FIASP के श्री भरत जी गांधी हमारे आमंत्रण पर पधारे। उनका भी हम स्वागत करते हुए बहुत हर्ष और खुशी का अनुभव हो रहा है। आप दोनों को मेहमानों का स्वागत करते हुए ये दो लाइन आपको समर्पित है कि हर एक को अपनी खूबियों का एहसास नहीं होता। आप जैसे लोगों को मिलना इत्तेफाक नहीं होता। अच्छा कुछ किया होगा हम लोगों ने, वरना श्री वर्मा साहब व भरत भाई गांधी हमारे साथ में है, हमें ये यकीन नहीं होता, हमें यकीन होता। उन्हें आप सबका हार्दिक अभिनंदन है, वंदन है, स्वागत है। धन्यवाद। थैंक यू मंद्रा जी। आपकी शायरी के बिना कोई भी वीक अधूरा है। थैंक यू। एंड હવે આપણે આપણા ગેસ્ટ ઓફ ઓનર શ્રી ભરતભાઈ ગાંધી, ચેરમેન FIASP પાસ્ટ પ્રેસિડેન્ટ SGCCI, એમને હું વિનંતી કરીશ કે ટેક્સટાઇલ વીક બાબતમાં ફર્ધર જણાવો. થેન્ક યુ. एडिशनल टेक्सटाइल सेक्रेटरी श्री वर्मा साहेब, वर्मा टेक्सटाइल कमिश्नर वर्मा साहेब, टेक्सटाइल कमिटीना हमણાં मेम्बर सेक्रेटरीનું આખો ટેક્સટાઇલ કમિટી બી એક બહુ મોટી બોડી છે, એના ફૂલ ઇન્ચાર્જ બી વર્મા સાહેબ છે, જે આપણને હવે પછીમાં એમની બહુ આપણને જરૂર પડશે કામની બી. આપણે લગભગ 25 વર્ષથી તો હું અમને 27 વર્ષથી ઓળખું છું અને સુરતની ઇન્ડસ્ટ્રીનો જો ગ્રોથ હોય તો એમનો બહુ મોટો ફાળો છે. ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મેવાલા સાહેબ, શ્રી નિખિલભાઈ મદ્રાસી, GFRCના ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદ્રાજી, પ્રફુલભાઈ શાહ, ઉમેશભાઈ કૃષ્ણાજી, કિરણભાઈ ઠુમર, આશીષ ગુજરાતી તથા અહીંયા આવેલા સર્વે જે ભાઈઓ. આજનો જે વિષય છે એક્સપ્લોરિંગ opportunity in garment fabrics for assessing the impact of textile policy on fabric export. હવે ગાર્મેન્ટ ફેબ્રિક્સનું માટે તો જો મને આપો તો હું એમાં ઝીરો છું, પણ તમને બીજા ડેટા ભેગા કરીને હું આપી શકું. ફેબ્રિક વિશેની જે વાત છે, કારણ કે પાવરલૂમ ફેડરેશન ઓફ આર્ટ સિલ્ક વીવિંગ ઇન્ડસ્ટ્રી એટલે એને રિપ્રેઝેન્ટ કરવામાં, પણ એમ કરતાં એક શીખો છું કે ભાઈ હવે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી મોટા મોટી પોટેન્શિયાલિટી છે. ગાર્મેન્ટ જો ચાલશે તો જ કપડું ચાલશે.
રિલેવન્ટ છે. હું મારી કપડાની વાત કરું કે ભાઈ કપડું હતું, પહેલા આપણે એવું હતું ભાઈ કપડું ગ્રે વેચી કાઢ્યું ને પછી આપણે શું થાય છે ખબર નથી. અહીંયા આગળ રિંગ રોડ પર મોકલી દીધું ને વેચાયું ને ખરું ને એને જે કર્યું ડાયરેક્ટ પ્રિન્ટિંગ કર્યું. હવે જમાનો એવો આવ્યો છે કે તમારે પોતાને આઈડેન્ટિટી કરવું પડશે. તમારે પોતાના ફેબ્રિક્સમાં કેવું એનું લસ્ટર આવે, એનો કલર શું આવે, એનું શું કાપડ બને, અને હવે પછીનું ફોરકાસ્ટ કે શું થવાનું છે. અને એને જ્યારે એક્સપોર્ટ રિલેટેડ હોય તો ફોરેનની બધી, ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીમાં 6 મહિના 9 મહિના પહેલા ફોરકાસ્ટ થઈ જાય છે કે સમરમાં શું થવાનું છે, વિન્ટર ડ્રેસ માટે શું એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે, અને એ ફોરકાસ્ટને બેકઅપ કરીને આપણે ફેબ્રિક્સ બનાવવું પડશે. એટલે ગાર્મેન્ટિંગ અને એક્સપોર્ટ એટલું જ જરૂરી છે. આ પહેલા હવે હું કહી દઉં કે આપણે 31મી ડિસેમ્બર સુધીમાં પ્રી બજેટના સજેશન મોકલવાના છે. ભલે આ વખતે વોટ ઓન એકાઉન્ટ હશે, પણ એ વોટ ઓન એકાઉન્ટ્સમાં જ પછી તરત જ જેવું ઇલેક્શન પતશે એટલે બજેટ આવી જશે. એટલે દરેકને હું પછી ભૂલી જાઉં એના કરતાં તમારા જે કોઈ સજેશન હોય તે ચેમ્બરને મોકલી આપો. ફેબ્રિક્સને લગતા અથવા તો કોઈ ઇન્કમ ટેક્સના કે એના લગતા જીએસટીને લગતા હોય તો મોકલી આપો. અને એ માટે આપણે 31મી ડિસેમ્બર પહેલા એને મોકલી દઈએ. હવે જે ગવર્મેન્ટની પોલિસીની જે સ્ટેબિલિટીની વાત કરીએ તો હમણાં જે સૌથી મોટો હોટ સબ્જેક્ટ હોય પોલિસ્ટર યાન માટે તો BIS છે, બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. અને એ એટલો સળગતો પ્રશ્ન છે કે હમણાં આપણને લાગે છે કે ભાઈ આ બહુ આપણને શું આ તો યાનવાલાને લાગે છે, પણ યાનમાંથી કૂવામાં આવશે તો હવાડામાં આવશે. અમારે પાંડેસરા વિવર્સના જે પ્રેસિડન્ટ આશીષભાઈ ગુજરાતી છે, આજે 8 મહિના 9 મહિનાથી અમે બધા મળીને લડી રહ્યા છે. એને પોસ્ટપોન કરી રહ્યા છે અને પોસ્ટપોન કર્યું, પણ આખરે 5મી પરમ દિવસથી એ લાગુ પડી જાય છે. હવે એ લાગુ પડી જાય છે તેની સામે આ વિવર્સોની અને જે વોપ નીટિંગ વાળા વાપરે છે એ લોકોની વાત જે છે, જેમાં પૂરું તથ્ય છે કે આપણને જે AA ક્વોલિટીનું યાન મળવું જોઈએ તે અહીંયા બનતું નથી. એ લોકોએ જે BIS નું જે કર્યું છે, અહીંયાના સ્પિનરોને અને રિલાયન્સ અને બીજાને આપ્યું છે, એમાં એક ક્લોઝ એવો છે કે એ લોકો જેટલું તમને જેવું જે યાન આપે તમારે એક્સેપ્ટ કરી લેવું પડે. હવે તમારે એક્સપોર્ટ કરવા માટે વર્લ્ડ સ્ટાન્ડર્ડનું યાન જોઈતું હોય, યાન સારું હશે, જેનું કોઈનું બી તમારે સારું સબ્જી બનાવવી હોય તો એના મસાલા, એનું શાકભાજી, આ બધી વસ્તુ ફ્રેશ અને સારી જોઈએ, નહીં તો એ સિવાય બને નહીં. પછી તો એ પેલે લારી પર ચાઇનીઝ, ઇન્ડિયન ચાઇનીઝ બનાવીને આપે, એમાં કોઈ મજા ન આવે. એટલે આ જે BIS છે તેમાં હમણાં ચેન્નાઈ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે. એ ડ્રો ટેક્સચરાઇઝ યાન માટે નથી આપ્યો, પણ એ BSF માટે. તો એના માટે એક ચુકાદો એઝ એ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ કે ભાઈ કુદરતી ન્યાયનો સિદ્ધાંત એમ કહે છે કે એમણે અપીલ એક જ કરેલી હાઈકોર્ટમાં કે જે કાઉન્ટર પાર્ટ છે ફોરેનના સપ્લાયરો, એને તમે ઇન્સ્પેક્શન એજન્સી મોકલી નથી, અને એ એજન્સી મોકલી નથી એટલે એ લોકો સર્ટિફિકેટ આપી નહીં શકે. એવી સ્થિતિમાં જ્યારે હોય તો તમે પહેલા અહીંયાથી એમને મોકલો, ત્યાં જે બી દેશમાં હોય તે મોકલો. આપણે આપણા દેશ માટે કે ભાઈ ઇન્ડિયા ફર્સ્ટ, મેક ઇન ઇન્ડિયા, એ બધા સાથે સંમત છે. પણ જ્યારે બેઝિક રો મટીરિયલ આવે ને, એ તો આજે ચાઇનાએ બી ઇમ્પોર્ટ કરવું પડે છે, અમેરિકાએ બી કરવું પડે છે, યુરોપે બી કરવું પડે છે. અને તમે જોવા જાવ તો જાપાનમાં તો કઈ થતું જ નથી. જાપાનમાં એ લોકો કોઈ બી વસ્તુ હોય, આયર્ન હોય કે કોટન હોય કે અનાજ, બધું એ લોકો ઇમ્પોર્ટ કરે છે. ને તો બી એ કન્ટ્રી પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટથી આગળ વધ્યું. બટ વસ્તુ શું છે કે એ લોકો જે રો મટીરિયલ લે તે બહુ ચૂઝી લે, સમજીને લે, અને એના માટે એ છે. તો જે બેઝિક રો મટીરિયલ છે તે યાનની ક્વોલિટી, ગુણવત્તા સારી આવવી જોઈએ, અને એને માટેની લડાઈ છે. તો આપણે જ હવે એ કારણસર કે ભાઈ આપણે પોલિસ્ટર ફિલામેન્ટ યાનમાં બી જો તમારે BIS લાવવું હોય અમને, તો અમે BIS માટે અમે વિરુદ્ધ નથી.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ માટે વિરુદ્ધ નથી, પણ તમે જે ફોરેનના એક્સપોર્ટરો છે અને આપણે જ્યાંથી ઇમ્પોર્ટ કરીએ એને ઇક્વલ ગ્રાઉન્ડ આપો. અને તમારામાં જો કંઈ પ્રોબ્લેમ આવતો હોય તમે 3 ગણા તો પ્રોડક્શન કરી દીધા છે. અને આજે ટેકોયા ટ્રેન્ડમાં છે, તમે એનું વાંચો, QCO BIS license only on raw materials will encourage imports of fabrics. જે બોમ્બે યાર્ન મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે મિસ્ટર જયકિશનજી પરીખ, એણે જ ગઈકાલે કહ્યું કે જો તમે આ કરશો તો હવે ફેબ્રિક આવતું થઈ જશે. અને એ ફેબ્રિક આવતું થશે તો જે અહીંયાની લોકલ ઇન્ડસ્ટ્રી આટલું મોટું એમ્પ્લોયમેન્ટ આપે છે, ઓછામાં ઓછા એવું કહેવાય છે કે એગ્રીકલ્ચર પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી 43 લાખ લોકોને એને એમ્પ્લોયમેન્ટ આપે છે. તો એ જો એમ્પ્લોયમેન્ટ પર પ્રોબ્લેમ આવશે તમારે, તો આ બધો ગવર્મેન્ટે વિચાર કરવો જોઈએ. અમે ઓફ ધ રેકોર્ડ મિટિંગમાં બેઠેલા ત્યારે એમણે અમારી વ્યથા વર્મા સાહેબને જણાવી. એમણે એક સજેશન કર્યું કે ભાઈ તમે એવું કામ કરો કે ભાઈ જે રીતે ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં જે એક માર્કિંગ આવે છે એનું એક બ્યુરો છે તે એને લાયસન્સ આપી દે, તેમ આપણે ટેક્સટાઇલ કમિટી છે આપણને લાયસન્સ આપી દે. કારણ કે 3 મહિના પહેલા કાગળ આવેલો હતો કે સાડી પર બી તમારે BIS કેમ નહીં લાવવો. આજે ટેકનિકલ ટેક્સટાઇલમાં બી હમણાં ડિફર કર્યું એ લોકો જીઓ ટેક્સટાઇલ પર, એટલે એ લોકો બધા પણ લાવવા માંગે છે. હવે સાડીમાં હોય 5 વારની સાડી હોય અને બાય ટુ એ હોય, તેમાં તમે કેવી રીતે એને BIS સ્ટાન્ડર્ડ કરી શકશો? અને BIS સ્ટાન્ડર્ડ કરવાનો 60-70 લાખનો ખર્ચો છે. એક 100 પાવરનું સોલો આપણે ગણીએ તો એ ક્યાંથી BIS સર્ટિફિકેટ લાવવાનું? એટલે આ બધા પ્રોબ્લેમો જે છે એ આપણે ચેમ્બરે બીજી બધી આખી હિન્દુસ્તાનની સંસ્થાઓ છે ભેગા મળીને સચોટ રજૂઆત કરવાની રહેશે. અને એને માટે થશે, અને એ થશે તો જ ઇમ્પોર્ટ વધવાનું છે. હવે જે વાત હવે જે છે ગઈકાલે એ લોકોએ ગવર્મેન્ટે વિસ્કોસ ફિલામેન્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી દીધી. હવે એન્ટી ડમ્પિંગમાં એવું છે કે લોકલ યાર્ડમાં એક જ ફેમિલીની વિસ્કોસ બનાવે, બિરલા ફેમિલી, ઇન્ડિયન રેયોન અને સેન્ચુરી. હવે એનું મહિને 4500 ટનથી 5000 ટનનું પ્રોડક્શન છે. હવે આજે 30% એ લોકોનો સેકન્ડનો માલ આવે છે. કારણ કે હું 1980 થી મેં વિસ્કોસ સિવાય મારી ફેક્ટરીમાં કોઈ દિવસ નાયલોન કે પોલિસ્ટર આવ્યું નથી અને હું ચલાવું છું. હવે આશ્રાઈ જે એનું રિપ્લેસમેન્ટ પ્યોર સિલ્કનું છે એ બેમ્બડિયાન છે, એ મહિને 400 ટન આવે છે. પણ આજે બાયલું અને જીલિંગ એ મહિને 1200 ટન આવતું થયું. હવે આ લોકો કહે છે કે આ જે યાન આવતું થયું એને લીધા મારી ઇન્ડસ્ટ્રી ઇન્જરી થઈ. અમે રજૂઆત એ કરી વિસ્કોસ એસોસિએશને કે ભાઈ રિવ્યુઅર્સ એસોસિએશને કે ભાઈ આ યાન એ ક્વોલિટીનું આવતું નથી. હવે આજે મોટા ભાગની ક્વોલિટી ટ્વિસ્ટેડ નથી બનતી, સાઇઝિંગમાં બને છે. અને એ સાઇઝિંગ માટે તમારે એકદમ ફિલામેન્ટ યાન જે આવે એવું સસ્ટેનેબલ અને એટલી એની એનામાં એ હોવું જોઈએ કે ભાઈ આ થવું જોઈએ. હવે આ જ્યારે બી હોય પોલિટિકલ ડિસિઝન લેવાય છે. બહુ સખત શબ્દોમાં કહીએ તો પોલિટિકલ એમાં $5.5 થી 12% સુધીની એન્ટી ડમ્પિંગ લગાવી દીધી છે આપની જાણ માટે. અને એના કોરસ્પોન્ડિંગમાં કહું કે 4 વર્ષ પહેલા લિનન સુરતમાં ઓછામાં ઓછા 3000 રૂમ્સ થયેલા અને ઇટ વોઝ ટાર્ગેટેડ કે ઓછામાં ઓછા 12000 રૂમ્સ થશે દિવસમાં. લિનન ફેબ્રિક્સ જે સિલ્ક પછી અને બહુ ઉભરતી ઇન્ડસ્ટ્રી છે અને તમારે એક્સપોર્ટ કરવું હોય તો સૌથી સારું લિનન કાપડ હશે. એ લોકોએ લિનન પર એન્ટી ડમ્પિંગ નાખી દીધી. અને લિનનના જે સ્પિનર્સ એમાં બી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી મેઇન છે, રેમન્ડ આવ્યું અને એ નાખી દીધી. તો થયું શું કે અહીંયા સુરતમાં મારી સામે 3 કે 4 યુનિટ જે હતા તેનું પ્રોડક્શન 40% થઈ ગયું. અને આજે તો લિનનનું જે ફાઈબર આવે છે તેમાં 50%, $8 ના $12 થઈ ગયા.
પ્રોડક્શન 60% થઈ ગયું અને જે યાર્નના ભાવ છે તો લિનનનું પ્રોડક્શન 40% ઘટી ગયું, જે એસ્ટિમેટેડ હતું કે 200% સુધી વધશે. એટલે જ્યારે બી તમે રો મટીરિયલ પર બેઝિક રો મટીરિયલ જે હોય તેના પર જો ગમે ત્યારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી કે સેફગાર્ડ ડ્યુટી ને આ BIS, એટલે તમે શું છે કે ભાઈ આપણે જેમ કહીએ ને કે ભાઈ કોઈ જગ્યાએ કોઈ સંસ્થામાં આપણે મદદ કરવી હોય તો પૈસાની મદદ કરી શકીએ, આપણી મહેનત આપી શકીએ, ફલાણું આપી શકીએ. અને ત્રીજી મદદ એ છે કે આપણે નડવું નહીં કોઈને, તો એ બી મોટામાં મોટી મદદ છે. નહીં તો ઘણી સંસ્થા શું છે કે ભાઈ એટલા બધા આર્ગ્યુમેન્ટ એટલા બધા લડવામાં આવે કે નડે કે એવું છે એટલે અમે ગવર્મેન્ટને કહીએ કે તમે અમને નડો નહીં, કંઈ નહીં આપો તો કંઈ વાંધો નહીં. પણ આ જે બધું રોજ નવું નવું લાવ્યા કરો છો તેનામાં સ્ટેબલ થવા આ વાત છે. હવે જે PLI વર્સિસ ATF, આપણું ATF 2015માં નવું આવ્યું, 14માં નવું આવ્યું. 14-15માં ATF પહેલા ATF હતું, એના પહેલા 2000થી ATF રિવાઇઝ ATF ને બધા બહુ આવ્યા, પછી બહુ સમજીને ATF બનાવવામાં આવ્યું. ATFમાં ગેરરીતિઓ બહુ થઈ ગઈ, પણ થોડા કઈ કાળા કાગડા હોય એટલે બધા જ ખરાબ છે એવું નથી. એ સાઉથમાં જ થઈ જાય, તમને ખબર છે ને. ત્યારે તો આપણે ગુજરાતે કોઈ, આપણે સુરત તો કોઈ લાભ જ નહીં લીધો. ત્યારે તો પવન ચક્કી પર બી ટફ મળતું હતું, વિન્ડમિલ. પણ જ્યાં હવે આ થયું 2014થી આવ્યું, પછી 15-16 સ્ટેબલ થતું ગયું. અનફોર્ચ્યુનેટલી 18-19-20 કોરોના આવી ગયો. કોરોના આવી ગયો એટલે આખું કામ, એની જે સાયકલ ATFની હતી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની આ જે ટેક્સટાઇલ કમિશનર ઓફિસ કરતી હતી તેમાં બાધા આવી, એટલે કેસ વધતા ગયા. તો બી ગયા વર્ષે એ લોકોએ મંત્રામાં એક કેમ્પ કર્યો, 1400 ફાઇલો પાસ કરી. એ બી એક સારો એ છે, અભિગમ છે. તો આપણે એ માટે બી ટેક્સટાઇલ કમિશનર ઓફિસને અભિનંદન આપીએ. પરંતુ જાન્યુઆરી 2023થી પોર્ટલ ડાઉન થઈ ગયું. પોર્ટલ ડાઉન થઈ ગયો પછી એક તગલકી, દિલ્હી ટુ દૌલતાબાદ ને દૌલતાબાદ ટુ દિલ્હી, એક તગલકી નિર્ણય મિનિસ્ટ્રી ઓફ એમણે લીધો. માફ કરના ભાઈ, મેં તો જો બાત હે મેરા તો એક તગલકી મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલે લીધો કે આ બધું છે ને મુંબઈની ઓફિસ બધી હોય એ કરી દો અને બધાને દિલ્હી બોલાવી દો. કોઈ પ્લાનિંગ કર્યા વગર દિલ્હી. સાહેબ લોકોને તો ઓર્ડર થાય જે ત્યાં જવું પડે. પછી હમણાં જે પંડિત સાહેબ જોતા હતા, આપણા સાહેબ પહેલા હતા, એના પહેલા બેન હતા, પોલ બેન હતા, એ બધા ધ્યાન આપતા હતા. હવે બધાને દિલ્હી બોલાવી દીધા. દિલ્હી બોલાવીને પછી છે ને જે પંડિત સાહેબની સાથે બધું નક્કી થયું તો એમને ટેકનિકલ ટેક્સટાઇલનું ડિપાર્ટમેન્ટ આપી દીધું કે ભાઈ તમે આ ટેકનિકલ ટેક્સટાઇલ નહીં કરો. હવે શોર્ટેજ ઓફ સ્ટાફ, હું તમને અંદરની વાત કરું, શોર્ટેજ ઓફ સ્ટાફ હોય અને તમે એક માણસ પર આટલી હોય તો થયું શું કે પોર્ટલ ચાલુ થયું, પણ જે કામ કરવાના માણસો નહોતા એટલે પાછું ઠપ થઈ ગયું. એટલે આપણી જે ફાઇલો જે છે બાકીની તેને ક્લિયર કરવા માટે IMC મીટિંગમાં અમારી જે એ મીટિંગ થાય તેમાં બધી રીતે સહકાર થાય, પણ દિલ્હી મુંબઈ એની વચ્ચે પાછું અટવાઈ ગયું. પણ હવે પાછું કંઈક હાથમાં લે છે અને એવું લાગે છે કે જાન્યુઆરી સુધીમાં જૂની ફાઇલો એ કરી દેશે. હવે સવાલ આપણો આવે છે બ્લેકઆઉટ પીરિયડનો. 31/3/22 નોટિફિકેશનથી એ લોકોએ બંધ કર્યું એમ કે અમે નવી સ્કીમ લાવીએ છીએ. હવે નવી સ્કીમ લાવીએ છીએ તો એમણે ટાઈમ લિમિટ હતી કે 2 મહિના 3 મહિનામાં લાવીએ. એટલે આપણે સ્ટેક હોલ્ડર તરીકે આપણે એ લોકો ત્યાં અમને મહેણા તોણા બી મારે છે કે કોઈ બી પ્રોબ્લેમ આવે તો સુરતને જ આવે છે. હવે સુરતને લાગતો ઓળખો છે, મેનમેડ ફેબ્રિક્સ છે એટલે અમને લાગતો ઓળખતો છે. એટલે અમે લોકો છે, આશીષભાઈ છે, ચેમ્બર છે, ગુજરાત ચેમ્બર છે, CMI ક્લોથ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન છે, ફોસ્ટા બધા મળીને રજૂઆત કરીએ છીએ. હવે જે ત્યાર પછી 3 મહિના પછી એ લોકો એમ લાગ્યા કે ભાઈ અમે આ નહીં, એ ટફ નહીં, પણ એની જગ્યાએ PLI આપવા માંડીએ, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. હવે એને ટૂંકમાં કહી દઉં કે મને 15 મિનિટ પાડી છે એટલે પ્લાન એ થઈ જાય એટલે હું તમને એકદમ ટૂંકમાં કહી દઉં કે PLIમાં અમે બેઝિક આર્ગ્યુમેન્ટ એ કર્યું કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ એટલે એ લોકો એમ કે પહેલા વર્ષે તમારે પ્રોડક્શન કરવાનું,
બીજે વર્ષે એને ડબલ કરવાનું ને પછી ત્રીજે વર્ષથી તમને એ આપે. એટલે પોસ્ટ ડેટેડ ચેક. હમણાં અપફ્રન્ટ આપતા હતા. હવે આજે મોટા ભાગના જે મશીનો આવે છે, રેપિયર આવ્યા, વોટર જેટ આવ્યા કે એર જેટ આવ્યા, બધા 30 લાખ 15 લાખની ઉપરના મશીન છે. એ જે આવે તે કોઈ 6 મંગાવે છે, 8 મંગાવે છે અને મોટે ભાગે બધા જોબ વર્ક કરે છે. અમે કીધું તો જોબ વર્ક વાળો કેવી રીતે તમારી સાથે PLI માં આવશે? જોબ વર્ક વાળો કેવી રીતે PLI માં જોડી શકે? તો કે આ બરાબર, પણ કે નહીં, PLI એટલે PLI. બહુ દુઃખની વાત છે. આજે એ લોકોને બી ખબર છે કે પહેલા 300 કરોડની કે એ મૂક્યું કે 300 કરોડ જે ઇન્વેસ્ટ કરે એને PLI આપવામાં આવશે. અરજીઓ નહીં આવી, 100 કરોડ કર્યા. 100 કરોડમાંથી 83 યુનિટને પાસ કર્યા ને 83 માંથી 42 જણે હમણાં પાછી આપી દીધી કે અમને PLI નથી જોઈતી, એટલે સરેન્ડર કરી દીધું. એટલે આ હવે એ આ અનુભવથી જો એ લોકો વિચાર કરે ને આપણે એ ટફ નહીં, તમે જોયો તો તમે કોઈને બી કઈ બી નામ આપો ને કે ભાઈ દેવાનંદ આપો કે સેવાનંદ આપો કે જે આપો, જે નામ આપો એ આપો. અમારે તો અમારી જે સબસિડી તમે જાહેર કરી છે તેની સાથે મતલબ છે અથવા તો ના પાડી દેવી હતી. હવે આજે એક માણસ છે, હું પીપલ્સ બેંકમાં બી ડિરેક્ટર છું, તો એમાં એવું થયું કે જે 10 માંથી 4 માણસ એવો હોય કે મારા એ ટ્રફના પૈસા આવશે, એ ટ્રફના પૈસામાંથી હું મારી લોન ભરીશ. આજે તમને ખબર છે ઓછામાં ઓછા 30% લોકો એમાં NPA માં ચાલ્યા ગયા આને લીધે. એક વસ્તુ શું છે કે ભાઈ એક તમે એક વસ્તુ આપો છો ને પછી શું છે કે એને લીધે ઇન્ડસ્ટ્રીના એ ક્યાં પડે છે. આજે ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય, અનએમ્પ્લોયમેન્ટ થાય, એનું બેંકનું એકાઉન્ટ NPA થાય. એટલે આ બધા આસ્પેક્ટ ધ્યાનમાં રાખીને એ કરવાનું છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ જે નવી સ્કીમ એવું છે કે જરા થોડા અમુક લોકો કે ભાઈ આપણે નહીં જોઈએ. મારી ચોક્કસ ખાતરી છે वर्मा साहब, मेरा पूरा विश्वास है कि नई स्कीम आएगी और जो इंडस्ट्री के हित में वही आएगी. दैट इज मेरा पूरा विश्वास है. इसके लिए जो भी रिप्रेजेंटेशन, पेपर वर्क, जो मिनिस्टर को कन्विंस करना पड़े, मिनिस्ट्री को करना पड़े, वो करने के लिए आपको तैयारी रखनी चाहिए. तो ये जो ब्लैकआउट पीरियड और मशीन का जो बात है वो बात किया. अभी जो भी ये बात एक है कि एक अच्छी बात ये हुई कि जरी पे 18% GST था वो 5% हो गया. वो रेयर ऑफ द रेयर केस होता है, क्योंकि सबसे डिफिकल्ट काम क्या होता है कि ये लोग तो रेकमेंड करे પણ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ને પછી ફાઇનલ ડિસિઝન લેવાનું હોય. અને હવે એની ઉપર જીએસટી છે. જીએસટી એટલે જે 28 સ્ટેટ છે મળીને ડિસિઝન લઈને એનું મસલે. તો 5% રજાઈ પર કરી છે. એમાં એક જ થશે કે લોકોની હવે ઇન્વર્ટેડ ડ્યુટીનો લાભ નહીં મળે, પણ 5% થઈ ગઈ છે, તે સારું છે. ગુજરાત ગવર્મેન્ટે સોલર ટેક્સટાઇલ પોલિસી, ટેક્સટાઇલ બહુ સારી કાઢી છે, પણ એક વસ્તુનું અટવાયેલું છે કે જેણે 2016માં ટેક્સટાઇલ MSME માં લેવું કે ટેક્સટાઇલમાં લેવું એન્ડ ઓર હતું. તેમાં કોઈએ MSME લેવું તો કે અમે MSME ને હવે નહીં આપીએ, એમ 3500 અરજીઓ કરી. એટલે આ બધા જે હર્ડલ્સ છે ને એ લોકો પાસ કરીને પછી એ કરે છે. હવે જો આપણે આવીએ તો ભાઈ એમણે જે કહ્યું છે ગાર્મેન્ટ્સનું કે ભાઈ ગાર્મેન્ટ્સનું ઇમ્પોર્ટ આપણે કેવી રીતે ટેક્સટાઇલ પોલિસી અને મેઇન ઉપર ગાર્મેન્ટ્સ છે. તો મારું એવું છે કે હમણાં ચાઇનામાં જાપાની યુનિટ નાખેલું છે. આશાઈ, અમારા આશાઈએ જાપાનમાં યુનિટ 7-10 વર્ષથી નાખ્યું છે. એમાં રોયકા આશાઈનું રોયકા બ્રાન્ડનું યાન છે. એ લાઇક્રા ટાઈપનું રોયકા કહેવાય છે. એ આશાઈ મેમ્બર યાન સાથે એડવાન્સ ફિટ ફોર લિવિંગ એટલે એના જે અંડર ગાર્મેન્ટ્સ બને છે અને જે કોટ ને એના લાઇનિંગ બને છે, ઇટ ઇઝ અ વેરી બ્રીથિંગ, એમાં બહુ સારું હોય છે. એટલે સસ્ટેનેબિલિટી અને રિસાયકલિંગ યાન કાપડ છે. એટલે મારી જો કોઈને બી વિનંતી હોય તો તમે જે બી આમાં આપણે ગાર્મેન્ટ્સ એટલે એમ જ સમજે કે કુર્તા પાયજામા કે આ કે પેન્ટ શર્ટ, આજે અંડર ગાર્મેન્ટ્સનું એટલું મોટું માર્કેટ છે. અને પર્ટિક્યુલરલી જો આ રીતે સસ્ટેનેબિલિટી અને રોયકા અને એની સાથેનું જે મિક્સિંગ આવે એને રિસર્ચ અને ડેવલપમેન્ટ કરો તો એ બહુ સારું છે.
એમાં ઇકો સેન્સનર કંપનીનું નામ ઇકો સેન્સનર બાય આસાઈ છે. એને અ ન્યૂ ઇકો હાઈ ટેકનિક ફોર્સ ઓફ નેચર એને નામ આપ્યું છે. અને એનું જે માર્કેટિંગ ગાર્મેન્ટ માર્કેટિંગ છે મિસ એલન જોસ કરે છે, જે મને ઇન્સિડન્ટલી ટેક્સટાઇલ કમિશનરની ઓફિસમાં જ મળેલા. એ મેડમ ટેક્સટાઇલ કમિશનરને મળવા આવેલા. હું બી બહાર વિઝિટર હતો. પછી વિથ ગુડ કાઇન્ડ ઇનફ કે મેડમને અંદર બોલાવ્યા ને એમની વાત સાંભળી. એનું છે WW સસ્ટેનેબિલિટી ટેક્સટાઇલ ક્લબ એસોસિએટ ઓસ્ટ્રેલિયા. એ લોકોની સાથે જેને બી માર્કેટિંગ કરવું હોય તો એડ્રેસ મળશે. અને મેં જે તમને સ્ટાફની વાત કરી, યુનિટ પ્રોબ્લેમ, બાકી તો હવે આપણે ધંધામાં જો લોકલ કરતા હોય તો જરા બી લાલચમાં આવતા નહીં. ફ્રોડ એટલા બધા થાય છે, પૂરા રેફરન્સ સાથે કામ કરજો. અને હમણાંના જે એ છે યુક્રેન વોર, અને વધારામાં ગઈકાલથી વોર ચાલુ થઈ. યુક્રેન વોર પછી આપણી પાસે જે એના જે એ છે તો એ બહુ સારા રિપોર્ટ નથી. હવે ટેકનિકલ ટેક્સટાઇલની નિકાસ 6.9% ઘટી અને આગળ જતા ઝડપથી વધશે એવી આશા છે. એટલે ટેકનિકલ ટેક્સટાઇલ બી એક મોટો એ છે. અને આ જે તમને ટૂંકમાં કહું કે જાપાન હેઝ ઇમેન્સ ઓપોર્ચ્યુનિટી ઓફ ઇન્ડિયન એપરલ એક્સપોર્ટર્સ. એ લોકો AEPC એમાં હમણાં ટેક્સટાઇલ ટ્રેન્ડ્સ ફેર ઇન ટોક્યો સ્પીકિંગ at the inauguration of the fair, AEPC chairman Naren Goenka said that over 180 Indian exhibitors are participating in the fair. એપ્રલ એટલે જાપાનના એમાં જે આ થયું તેનો રિપોર્ટ છે. ઇન્સેન્ટિવ સ્કીમ એન્ડ PM મિત્રા સ્કીમ ટુ સપોર્ટ ધ ટેક્સટાઇલ ગ્રોથ. એટલે PM મિત્રા બી હવે જલ્દી આપણે એનાઉન્સ થઈ ગયું છે, લોન્ચિંગ થઈ ગયું છે, ઢોલ નગારા વાગી ગયા છે. જલ્દી જેટલું ચાલુ થઈ જાય તો પછી એ બી એક વધારાનું છે. અને જે સસ્ટેનેબિલિટીમાં યુરોપિયન યુનિયને હમણાં એક આવ્યું છે EU ટુ મેક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પે ફોર વેસ્ટ. એ લોકોએ ફૂટવેર અને વેસ્ટ માટે તમને ચાર્જ કરશે. એ લોકોનું એવું છે રિયલાઇઝ શીન એન્ડ બહુ એન્ડ હાઈ સ્ટ્રીટ ક્લોથિંગ giants H&M and Inditex, which owns by Zara, have come under the increasing pressure of to move away from low cost business models to the high cost. એટલે લો કોસ્ટ મોડેલમાંથી નહીં જાય, સસ્ટેનેબિલિટી જોઈશે, રિસાયકલિંગ જોઈશે. એ વર્લ્ડનો ક્રાઇટેરિયા છે અને ધીરે ધીરે અહીંયા બી આવશે. એટલે આપણે એની માનસિક તૈયારી કરવાની છે. બાંગ્લાદેશ moves beyond dollars to settle trade with India rupee. એક આપણા માટે સારું છે કે જો આપણી સાથે ઇન્ડિયન રૂપીમાં મેં થાય તો સારું છે. IMF edges 2023 global economic growth forecast higher, sees persistent challenges. Export માટે import and export. Government to seek inputs from 100 crop firms for export goods. Government India ની 100 listed company ને set on for suggestion to reform requirement માટે માંગેલું છે. પિયુષ ગોયલે પોતે અપીલ કરી છે. Manufacturing accounted to 40.7% of Indian gross domestic product in 2022-23. The Indian share of global mechanized exports stood 1.8 in 2023 and is ranked 18th on the list of the top exporters. આપણો 18મો નંબર છે. 1.8 એનો એ છે export. એટલે efforts have been made for the past many years to take beyond 2%. 1.8 થી 2% સુધી લઈ જવામાં ખૂબ મહેનત કરશે છે. with the slowdown seen in the export in the past 7 months. જ્યારે વોરને લીધે જે થયું, weak demand in Q1 textile apparel export decreased 15%. Commerce Ministry to meet traders as export dip. જે export નીચે થયું. GCC Gulf Cooperation Council talent in India export decline for the 4th consecutive monthly 10.3% year on from billion. Russia-Ukraine war are impacting the country. Export declines by total export આપણું 22% નીચે ગયું. ટેક્સટાઇલની બાજુ પર રાખીએ. Indo-European leaders discuss on zero duty policy. યુરોપિયન યુનિયન સાથે વાત થઈ રહી છે, UK સાથે થઈ, કારણ કે આપણને એ જો થાય ઝીરો ડ્યુટી તો એનો એક એડવાન્ટેજ મળે કે બાંગ્લાદેશની
માં આ લોકો ત્યાં ઘડીએ આ 8% ડ્યુટી લે છે, યુરોપિયન યુનિયનમાં ઇમ્પોર્ટ ડ્યુટી લગાવે છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, વિયેટનામ એમાંથી એક્ઝેમ્પ્ટેડ છે. તો આપણને જો ઝીરો ડ્યુટી થાય, અનફોર્ચ્યુનેટલી ઓસ્ટ્રેલિયા જોડે થયું અને થતું હતું, કેનેડા જોડે હતું, પણ હમણાં કેનેડા જોડે બી સંબંધો પાછા બગડી ગયા અને હમણાં યુકે, યુએસએ આ બધામાં એ છે, જો એ લોકો જલ્દી થઈ જાય. ગિરધર ગોપાલજી એમાં તો પહેલેથી એક કે ભાઈ તમે આ નહીં લાવી શકતા હોય તો પેલા वो दूसरा क्या नाम था आपका? PTI, right. Government reopen MMF textile appliance window till August 31st. Uncompetitive policy pushing textile investment to other states. આપણા ગુજરાત ગવર્મેન્ટે તાત્કાલિક કેબિનેટ મીટિંગ મંગાવી અને એકદમ ઊંઘમાંથી જાયગા કે ગુજરાતમાંથી ઇન્ડસ્ટ્રી બહાર જઈ રહી છે અને એને માટે એ લોકોએ વેલ્સપનનો દાખલો દીધો. વેલ્સપન એક વાપીમાં નાખ્યું, હમણાં નવું યુનિટ એને સાઉથમાં નાખ્યું. એટલે જે ધીરે ધીરે ભલે ગમે તે થાય કે ભાઈ આપણા નથી થવાનું, પણ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ છે નહીં. 28 રાજ્યોમાં મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ છે, આપણામાં મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ નથી. કોઈ બી એક છે તેના બધા પ્રશ્નોમાં પ્રશ્ન એ થઈ જાય છે. એટલે જો ગુજરાત ગવર્મેન્ટે બી જો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટકા એ બધા સાથે જો કોમ્પિટિશન કરવી હોય તો આગળ આવવું પડશે. અને ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ રોડ ઓફ 200, બાકી બધું તો પછી કોટનનું ને એનામાં આપણે પડતા નથી. એ મને આટલી બોલવાની તક આપી. હું જીએફઆરસી ચેમ્બરનો સૌનો આભાર માનું છું અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભરતભાઈ. યુ હેવ એનલાઇટન તમારું ગવર્મેન્ટ પ્રેઝન્ટેશન અને ગવર્મેન્ટ રિસ્પોન્સ. સુરતના બધા પ્રોબ્લેમ પર તમારું પ્રેઝન્ટેશન અને એમના રિસ્પોન્સ વિશે તમે વિસ્તૃત વાત કરી, એ બહુ આભાર. આ ઉપરાંત વર્લ્ડ ટેક્સટાઇલ સિનેરિયો આજના સંજોગોમાં દુનિયામાં આપણે ક્યાં છે અને કયા કયા જાતનો પ્રોબ્લેમ છે એ વિશે તમે માહિતી આપી, એના માટે વી આર થેન્કફુલ. ઓલ્સો ટફ પીએલઆઈ અને વિવિધ સબસિડી માટેની સરકારની યોજનાઓ વિશે બી તમે માહિતી આપી, એ બાબતનો તમારો આભાર. આઈ વેલકમ ચંપાલાલજી ફોર ધીસ ટેક્સટાઇલ વીક. And further, Verma sir, I give the floor to Verma sir. Thank you very much. दो चीजों के मुझे विषय दिए. मुंद्रा जी ने बोला वर्मा साहब आपको दो विषय पे तो बोलने का, बाकी तो जो बोनस देना. Exploring opportunity in garment fabrics, assessing impact of textiles. Policy on the fabric exports. So भरत गांधी जी ने तो बहुत मतलब सारे पॉइंट लगभग टच कर लिए. मुझे तो शायद अब बोलने की जरूरत नहीं होनी चाहिए, फिर भी अब कुछ मेहनत की है तो आप लोगों के बीच में दिखाना चाहूंगा. लेकिन हमेशा की तरह थोड़े कड़वे सच भी हैं, और वो कड़वा सच इसके लिए नहीं कि डराने के लिए आपको बता रहे हैं, इस चीज के लिए बताने के लिए मैं लेके आया हूं कि अभी भी जाग जाइए, नहीं तो बहुत देर हो जाएगी. और कमियां कहां पे हैं, उन कमियों को कैसे सुधार करके लेके आने का है, किस किस वैल्यू चेन में आपको सुधार लाना है, कहां ध्यान देना है और किस किस को मिलके ध्यान देना है, ये भी चीजें इसमें लेके आए. तो आइए थोड़ी देर शांति से जरा हम लोग कंसंट्रेट करें, शायद आपस में मिलकर हम कुछ नया हल लेकर के आ पाए. तो पहले विषय पे आते हैं, एक्सप्लोरिंग अपॉर्चुनिटी इन गारमेंट फैब्रिक. पर्टिकुलरली मैं जो भी आज बात करूंगा सूरत स्पेसिफिक प्रोडक्ट को ही लेके बात करूंगा, क्योंकि यहाँ हमारे सूरत के बीच में इंडस्ट्री है, तो वहाँ कैसे काम करते हैं, क्या काम करते हैं. चलिए पहले हम एमएमएफ में ही बात कर लेते हैं, क्योंकि एमएमएफ हमारा बेसिक है. बाकी तो ठीक है कि हमने डेनिम चालू कर लिया, दूसरे भी प्रोडक्ट चालू किए. तो एमएमएफ हमारा प्रोमिनेंट है, तो पहले हम समझ लेते हैं कि हम कहाँ पे हैं. आज हम बोलते हैं टेक्सटाइल में हम हमेशा नंबर 2 है, लेकिन क्या है, क्या रॉ मटेरियल में देखिए इंडिया का क्या पोजीशन है. 7.3 है टोटल वर्ल्ड का.
लगभग 8%। फाइबर फिलामेंट में भी देखें तो हम 21% है टोटल वर्ल्ड मार्केट की, अगर ग्लोबल वैल्यू चेन में देखते हैं, और फैब्रिक में हम कहीं नहीं नजर आ रहे हैं। तो यार्न के बाद में हमारा कहीं प्रेजेंस ग्लोबल वैल्यू चेन में तो नहीं है आज की तारीख तक। होगा तो बहुत 1-2% या माइनस में। तो हम जहां एक्सपोर्ट की बात कर रहे हैं कि एक्सपोर्ट हमारा इतना बढ़ जाएगा, ये करेंगे, कैसे होगा, उसके लिए ध्यान देना है। कैसे होगा वो भी आगे आए। भाई साहब ये सब छोड़ के जाएंगे, आप उस पर ध्यान मत दीजिए, फोटो लेने के सब चैम्बर के सर्कुलेशन में आ जाएंगे, आप समझिए इन चीजों को। अब दूसरी चीज जो वर्ल्ड में, मैंने एक स्लाइड तैयार की, काफी डाटा खंगाला। 2022 में वर्ल्ड में क्या इंपोर्ट हो रहा है एमएमएफ फैब्रिक के बारे में मैंने ये निकाला। बाकी तो और एमएमएफ के आइटम से मैं फैब्रिक स्पेसिफिक, क्योंकि व्यूअर्स भाई ज्यादा होंगे, तो क्या क्या चीज में फैब्रिक्स में जा रहा है। यहां देखिएगा कि इंडिया का परसेंटेज कितना है। किसी में भी आप एक एक्सेप्ट वुमेन गर्ल्स में छोड़ करके, जहां 8% और वुमेन गर्ल्स ट्रैक सूट में 9% इंडिया का शेयर है, उसको छोड़ के बाकी हम कहीं भी नजर नहीं आते हैं। इसके अलावा आप लोग भी माल शॉप घूमते होंगे, चीजें देखते होंगे। क्यों ये चीजें मैं बोल रहा हूं कि ये ध्यान देने लायक डाटा है। इंडिया इंपोर्ट्स ऑफ एमएमएफ, अभी तक हम बात कर रहे थे वर्ल्ड में, अब हम क्या इंपोर्ट कर रहे हैं बाकी दुनिया से। एमएमएफ में क्या आ रहा है, गारमेंट देखिए 42% सीएजीआर से आप इंपोर्ट करते चले जा रहे हैं। अगर हम अपने आप में सक्षम है तो 42% का सीएजीआर कैसे आ गया गारमेंट में। दूसरा फैब्रिक में देखिए 31.93% सीएजीआर लास्ट 3 इयर्स का। अगर इसी रेट से बढ़ा तो हमारी इंडस्ट्री कहां के लिए होगी। मैं इसके लिए बोल रहा हूं सचेत होने की अब जरूरत आ गई है। गारमेंट और फैब्रिक का इंपोर्ट, यार्न का इंपोर्ट मान सकता हूं कि फैब्रिक वैल्यू एडिशन के लिए जरूरी है, मैं बाकी दूसरे के ऊपर नहीं दे रहा हूं। गारमेंट और फैब्रिक में अगर हम नहीं रोक पाए इस मार्केट में इंपोर्ट होने से, तो आगे शायद नेक्स्ट 5 साल की हालत हम अपने आप से अभी से सोचना चालू करें। देन एमएमएफ कौन कौन से आ रहे हैं, मतलब जो अप्रैल और मेडफ जो इंपोर्ट हो रहे हैं, जो हाई वैल्यूड आ रहे हैं। मैंने ये सिर्फ हाई वैल्यूड आइटम रखे हैं जिनके सीएजीआर आप देखिएगा कहीं भी 25% से कम नहीं है, तो तेजी से हमारा इंपोर्ट बढ़ रहा है। नीटेड एमएमएफ जर्सी, पुलोवर, मेंस, ओवरकोट, ये सारे के सारे आइटम्स में आप सीएजीआर देखिएगा करीब 50% के रेट से बढ़ रहा है। मतलब हमारे यंग बॉयज, हमारे यंग जनरेशन अगर फॉरेन प्रोडक्ट के ऊपर अगर स्विच ओवर हो रहे हैं, उसकी वजह से इंपोर्ट हमारे ट्रेडर्स बढ़ा है, और तो फिर हम जो माल बनाएंगे वो कौन पहनेगा। अब इसके रूट कॉज के ऊपर आते हैं कि क्यों ऐसा हो रहा है। ये डाटा ऑलरेडी जो है पब्लिश डाटा है, मैं उन्हीं से डाटा से लेके आ रहा हूँ जो डोमेन में है। केवल मैंने थोड़ी सी बैठ के अपने ऑफिसरों को बैठ के रिसर्च करवाया, उससे निकाल करके डाटा है। अब आते हैं कि सूरत गारमेंट बना सकता है कि नहीं बना सकता। देखिए गारमेंट की स्टोरी होती है कि पहली बात तो हम इंडिया पर्सपेक्टिव में बात करते हैं। बांग्लादेश का हमेशा हम एग्जांपल कोट करते हैं कि बांग्लादेश ने गारमेंट में बहुत अच्छा काम किया, लेकिन बांग्लादेश ने कैसे काम चालू किया था गारमेंट में वो कभी नहीं सोचते, ना काम करना चाहते। बांग्लादेश ने आज से 25 साल पहले जब शुरुआत की थी तो उन्होंने 300 आदमी अपने सेलेक्ट किए, कोरिया भेजा, साउथ कोरिया ट्रेनिंग के लिए। 6 महीने उनकी ट्रेनिंग की कैसे प्रोडक्टिविटी से गारमेंट इंटरनेशनल लेवल के बना सकते हैं, और वो 300 आदमी ने फिर बिजनेस पुल अप किया। तो गारमेंट में आज है हमारी प्रेजेंस, लेकिन हमारी एवरेज प्रोडक्शन क्या है, 20 का भी नहीं है। और जब तक हम 30 प्लस में नहीं आएंगे गारमेंट प्रोडक्शन के एवरेज, वो भी सही गारमेंट स्टिच किए हुए, तब तक हमारी वायबिलिटी नहीं निकलती। तो आज की तारीख में जरूरत है पहले आपको स्किल्ड वर्क फोर्स की लाने की जरूरत है, और जो केकेआर ने किया, ऐसा नहीं कि ये नहीं संभव है। केपीआर मिल साउथ में हम लोग बोलते हैं कि लेबर मैनेजमेंट बड़ा इम्पॉसिबल है टेक्सटाइल में। केपीआर में कभी भी घूम के आइए, 5000 वर्क फोर्स को कैसे मैनेज कर रहे हैं, और खुशी खुशी वहां वर्क फोर्स मैनेज हो रहा है। उनको सारी सुविधाएं दे करके, मतलब इंटरटेनमेंट से उनको पढ़ाई करना है, उनको क्या करने का सब कुछ फैसिलिटी वो मिल दे रही है, इसके बावजूद भी प्रॉफिट कमा रहे हैं।
तो अगर वो कर सकते हैं तो दुनिया हम क्यों नहीं कर सकते हैं? एक ये चैलेंज आप लोग लेना आप सीखें। हमारे प्रेजेंट हिसाब से गारमेंट ऐसा नहीं है कि सिल्क के नहीं आ रहे, आ तो रहे मार्केट में, सिंथेटिक कपड़े के भी आ रहे हैं, लेडीज ड्रेस सिल्क की आ रही है, सब कुछ आ रहा है। कौन सिल रहा है? गाले वाले सिल रहे हैं। अब इसको थोड़ा ऑर्गेनाइज में हमें कन्वर्ट करना है, और ऐसा नहीं कि सूरत शुरुआत की है। मुझे मालूम है, मेरे पास डाटा है और मुझे विश्वास है कि ये 3 साल के अंदर आपके यहाँ कम से कम 500 गारमेंट यूनिट चालू होने वाली, ये लिख करके ले लीजिए, ये मेरा बात याद रखिए। चालू हो चुका है ग्रुप, आपके यहाँ 3 ऑलरेडी आ चुके हैं, 5 के यूनिट लग चुके हैं, शायद आप लोगों को मालूम भी होगा। तो अगर वो गारमेंट की शुरुआत उन्होंने बड़ी अच्छी शुरुआत की, उन्होंने कहां से वो वर्कर्स फोर्स लेकर के आ रहे हैं, ट्रेनिंग दे रहे हैं, अगर उस पैटर्न में उन्होंने काम किया, थोड़ा सा उनको एनवायरनमेंट अच्छा मिला, फैब्रिक मिला, तो जरूर मुझे आशा है कि गारमेंट में हम आगे और बढ़ेंगे। अब जो मैंने यहां बोला, अब इसके लिए क्या चाहिए हमें कि रिक्वायर्ड फ्लॉलेस फैब्रिक। अगर गारमेंट हमें बनाना है तो फैब्रिक कैसा चाहिए? बिल्कुल शीशे जैसा कपड़ा चाहिए। अब शीशे जैसा कपड़ा कैसे मिलेगा वीवर भाई? कितने लोग बोल सकेंगे? अभी आप लोग बोलेंगे डबल ए क्वालिटी, हम तो चाहिए। उसी मुद्दे पे आ गए, आइए अब देखते हैं क्या होता है। चलिए पहले प्रोसेसिंग क्या देख लेते हैं। प्रोसेसिंग यस, तब से काफी फेयरली मॉडर्नाइज हो चुकी है। जरूरत क्या है? जो सस्टेनेबिलिटी की बात अभी हमारे भरत भाई बोल रहे थे, लेस एनर्जी एंड वाटर यूजिंग पे ध्यान देना भी बहुत जरूरी हो गया सस्टेनेबिलिटी एस्पेक्ट के ऊपर, क्योंकि कार्बन ट्रेडिंग का भी अभी पॉइंट आपको आगे बढ़ने वाला है, आने वाला है, तो यहाँ ये ध्यान देना है। दूसरा ध्यान देना है, जो ऑलरेडी कई लोग बोलते हैं केमिकल जो यूज कर रहे हैं हम लोग डाइंग इन केमिकल्स में, उसके सब्स्टिट्यूट आ चुके हैं जो इको फ्रेंडली भी है डाइस, सेम रिजल्ट देते हैं और सेम कॉस्ट है। ZGSC ने बहुत अच्छी वेबसाइट बनाई हुई है, उसमें उन्होंने बिल्कुल आपका इवन दो एफ्लुएंट भी स्लज आप करते हैं, अगर हम इको फ्रेंडली डाइस यूज करेंगे तो ऑटोमेटिकली स्लज को भी हमें डिस्पोजल में कोई प्रॉब्लम नहीं आएगी। तो ZGSC का अगर नहीं मालूम है तो मैं स्पेशल वहां से एक टेक्नीशियन बुला करके आप लोगों को ट्रेनिंग दिलवा सकते हैं, या क्या क्या अवेलेबिलिटी वो आपको बता सकते हैं। वो एक 3-4 घंटे का अलग आपको रहेगा। दूसरा जो एफ्लुएंट का है, ऑलरेडी शायद हमारे रीजनल ऑफिस वगैरह ने बताया होगा कि BRC ने बड़ा अच्छा सिस्टम निकाला है। कई बार कंप्लेन होती है कि हम कितना भी ट्रीट कर ले लेकिन कलर नहीं निकल पाता है पानी का, जो एफ्लुएंट रिलीज करते हैं। तो आसपास के जितने भी लोग बाग होते हैं या गांव वाले होते हैं, वो कंप्लेन लेके पहुंच जाते हैं कि साहब ये तो गंदा पानी हमारे यहाँ अनट्रीटेड वाटर भेज रहे हैं। तो BRC ने बहुत ही एक सस्ता सिस्टम चलाया हुआ है, डेवलप किया हुआ है, जो बिल्कुल कलर ही निकाल देता है पानी का। तो जब आप पानी रिलीज होगा तो अपने आप ही कोई शिकायत वाली बात ही नहीं रह जाएगी। अब ऐसा नहीं कि हम एफ्लुएंट जनरेट करते रहे, ऑलरेडी देयर आर द टेक्नोलॉजी अवेलेबल। हमने लास्ट ईयर अपने प्रेजेंटेशन में आप लोगों को बताया था, टेक्नोलॉजीज अवेलेबल है। तो टेक्नोलॉजीज को आप यूज करके आप अपना एफ्लुएंट कम करिए, डाइज एंड केमिकल्स में आप इंप्रूवमेंट ला सकते हैं। वाटर एंड एनर्जी ऑडिट्स का है, और इसी को लेकर के इन्यूनो का प्रोग्राम चालू होने वाला है। शायद टेक्सटाइल एज ए टेक्सटाइल कमेटी ऑलरेडी हमने सूरत क्लस्टर उसमें अडॉप्ट करके प्रपोजल भेजा है। अगर उसका अप्रूवल मिल गया तो बड़ी जल्दी हम आपके क्लस्टर में भी 7 क्लस्टर हमने पूरे इंडिया में सेलेक्ट किए हुए हैं। 7 क्लस्टर में वो प्रोग्राम इनिशिएटिव जो वाटर और एनर्जी प्लस इको फ्रेंडली ड्राइव्स का 3 ड्राइव ऑलरेडी कैसे होगा वो हम डिमॉन्स्ट्रेशन बेस पे आपके यहाँ चालू करेंगे। होपफुली यूनिनो अगर उसका लोड दे देता है तो हम बड़ी जल्दी वो प्रोग्राम चालू करेंगे। अब वीविंग में आते हैं। वीविंग नीटिंग मेरे हिसाब से जो सूरत को जरूरत है वो टेक्नोलॉजी बहुत अच्छी तरह से आ चुकी है, आगे केवल कैपेसिटी इंक्रीज करना है। सो वहां ज्यादा कुछ करने की जरूरत नहीं है। अब यहाँ जो एक लास्ट में हमने लिखा कि जो मेरा कैलकुलेशन है कि जो कैपेसिटी बनी हुई है करीब 1.5 मेट्रिक मीटर टन यार्न चाहिए हमारी नीटिंग और वीविंग इंडस्ट्री पर एनम पे। और सीवी जो अगर हमें कपड़ा बनाना है शीशे जैसा,
तो सीवी तो 1% क्या 0.1% भी हुए तो मैं बोलूंगा बहुत अच्छा, नहीं तो आपका वो कपड़ा शीशे जैसा नहीं बनेगा जो गारमेंट वाले बनाते हैं। मैं क्यों बोल रहा हूं, आज तो मैं वो लाना भूल गया, नहीं तो मैंने भी 3 शर्ट अभी परचेज की थी। आप एक भी फ्लॉज उसमें बता दीजिएगा पूरे कपड़े में, शीशे जैसा दूर से चमकता, लोग बोलते हैं सब सिल्क का है क्या, हमने कहा 100% पॉलिएस्टर का, और इतना कंफर्ट आता है। वो कंफर्ट क्यों आता है, बहुत से भाई लोग आप जानते होंगे, लेकिन वो भी मैं आगे बताता हूँ क्यों यान पे आता है। अब आते हैं, जो मैंने एक टाइटल डाला, आर इंडिजियसली मेड यार्न हैज क्वालिटी। कंट्री हम बोलते हैं सेकेंड पोजीशन है हमारे पॉलिएस्टर यार्न में। रिलायंस की 6 यूनिट मिला के 11 और पॉलिएस्टर यार्न बनाने वाले हैं। बट मुझे बड़ा दुख हुआ, मैंने जो देखा, ये हमारे ऑफिसर्स आए इस क्लस्टर में, इनवाइस सभी है, अगर हम अपने वैल्यू चेन में अगर कंफर्ट नहीं दे पाते, हम वीवर्स को कंफर्ट नहीं दे पा रहे हैं, तो इसका मतलब हमारे में ही कमी है। हमें एक दूसरे सेगमेंट को अभी कंफर्ट देना पड़ेगा। यस, मैं साथ में खड़ा हूं, तैयार हो, देश के लिए हम सब मिलके काम करें, आज वो करने की जरूरत है। नो डाई गारंटी अगर मैं लिख करके दूंगा, कौन सा वीवर कॉन्फिडेंट में आएगा, क्या होगा? नो डाई गारंटी छोड़ दीजिए, सीवी आप 2.5% मांग रहे हो अमेंडमेंट करके लिए, आप अपने आप सोच लो कि क्या आपकी क्वालिटी होगी। पैकेज वेट मैंने देखा, पैकेज वेट में इतना वेरिएशन है कि 5% उसी से बेस जनरेट हो रहा वीवर का, तो इकोनॉमी क्या है इसकी ऑपरेशन की? हम गारमेंट चलाने की बात कर रहे हैं, अभी तो हम वीविंग को ही सुधार लेंगे, और वीविंग में अगर हम वही पुराना यार्न देंगे 2.5% सीवी का, जो 1200 स्पीड की इसी हिसाब से जो मशीनें चल रही है, क्या उसमें चल पाएगा वो यार्न? मैंने खुद अपनी आंखों से देखा, 70% इफिशियंसी में चलाना पड़ रहा है, जो कि वो 90+ इफिशियंसी में चलनी चाहिए मशीनें। तो इकोनॉमी क्या होगी? मशीनें तो लगा ली, मशीनों के लिए रॉ मटेरियल तो होना चाहिए। We are underutilizing our capacity. ये आप लोग अब समझिए। बताओ फ्लाइट डिजाइन। दूसरा, स्पन यार्न बीइंग सप्लाइड, और वो दो भी स्पन यार्न जैसे आपके यहाँ विस्कोस भी लेके आ रहे हैं, बड़ा सरप्राइजिंग है। मैं तो पहली बार देखा, एचडीपी वो 1/6 बैग में पैक होके आ रहा, ऊपर की 3 लेयर तो वैसे ही वीवर उठा करके फेंक देता है। तो कॉस्ट कहां जाएगी उसकी? आज हम थिन मार्जिन पे अगर काम कर रहा है वीवर हमारा, और इस तरह के पैकेज अगर हम अवेलेबल करा रहे हैं, चाहे स्पन की बात कर रहे हैं, फिलामेंट की बात कर रहे हैं, तो हमें सुधार अब यहाँ पे लेके आना है, और यहाँ डिमांड करने की क्वालिटी दो, तो हम क्वालिटी आगे गारमेंट के लिए बढ़ पाएंगे। जो ये कुछ यार्न है, सबसे बड़ा जो आज की तारीख में बायो कंपोनेंट यार्न, जो आज की जरूरत है। कंफर्ट हर एक आदमी को चाहिए, खासतौर पे लेडीज में, और लेडीज में चाहिए बायो कंपोनेंट यार्न। आइदर किसी भी प्रोसेस से तैयार हो, उसमें खुद ही जो अब लाइक्रा मिक्स करने की जरूरत नहीं है, स्ट्रेचेबल उसमें प्रॉपर्टीज होती है। तो आज स्किन टू फिट जो गारमेंट आता है, स्किन टू फिट गारमेंट बनाने की जरूरत है, उसके लिए यार्न बहुत आगे जरूरत होगा। अगर चाहे वो इंडिजियस मैन्युफैक्चर हमारे सप्लाई करके दे या बाहर से लेके, गारमेंट तभी बन पाएगा, तभी हमारी गारमेंट इंडस्ट्री आगे सक्सेसफुल हो पाएगी, ऐसा मेरा मानना है। ये कुछ क्वालिटीज हैं। और भी यार्न है जो स्पेशलिटी यार्न्स है, मैं इसमें ज्यादा नहीं जाता हूं, आप लोग हमसे ज्यादा समझदार हैं। हमारा यही कहना है वैल्यू सेगमेंट से कि हमें अब एक दूसरे को कॉन्फिडेंस देना पड़ेगा सेगमेंट को, कि भाई देश हित के लिए हम सब साथ में खड़े हैं, हम तुम्हारे लिए, हमें गारंटी एक दूसरे सेगमेंट को देना पड़ेगा, यार्न मैन्युफैक्चर को देना पड़ेगा, वीवर्स को देना पड़ेगा, प्रोसेसर्स को, गारमेंट वाले को, तब आपकी गारमेंट इंडस्ट्री, अगर ये कॉन्फिडेंस हम इंटर सेगमेंट अगर दे पाए, और इसीलिए मैंने शब्द यूज किया जी और जीने दो। देश हित में अब हमें ये जरूर अमल करना पड़ेगा, आपस में ये भूल के कि भैया मैंने तो यार्न बना लिया, आगे खिसका दिया, वीवर जाने, और वीवर बोले मैंने तो कपड़ा बना दिया, प्रोसेसर जाने, प्रोसेसर बोलेगा आगे ट्रेडर जाने, ये भूल जाना पड़ेगा।
देश हित में सबको साथ खड़े होकर के इंटरपर्सनल रिलेशंस डेवलप करके कॉन्फिडेंस देना पड़ेगा, तभी हमारी गारमेंट इंडस्ट्री यहाँ खड़ी हो पाएगी। राइडर ये राइडर है 18 महीने के अंदर यस आ जाएगी, अगर आप पूरा वैल्यू सेगमेंट यहाँ पे फैब्रिक सही ढंग का बनाने लगे, जो आजकल की जनरेशन को रिक्वायर्ड है। इंपोर्ट अपने आप बंद हो जाएगा, जो मैंने आगे फिगर्स आपको दिखाया। आइए हम कहाँ खड़े हैं, फैब्रिक एक्सपोर्ट की बात कर रहे हैं। अभी तो हमने इंपोर्ट के डाटा देखा के डरा दिया आप लोगों को, अब एक्सपोर्ट में देखें क्या हमारी हालत है। इसमें आते हैं टेक्सटाइल ट्रेड वैल्यू चेन में, अगर हम देखें CAGR आप देख करके परेशान हो जाएंगे, सब में माइनस, एवरेज माइनस 18% की CAGR। क्या सोचा जाए? मुद्रा साहब आप बोल रहे थे 8% पे है, हम अभी 12% में पहुंच जाएंगे, यहाँ तो माइनस आ रहा है, कैसे बढ़ाएंगे इसको? TDS लागू कराएंगे। आपको मालूम है सब लोग, मैं सरकारी स्कीम को बाद में, वो तो बोनस में वैसा रखना चाहिए, पहले हमारी तैयारी क्या। ठीक है, ये डाटा है इंपोर्ट। अगेन मैंने ऑलरेडी पहले दिखा दिया क्या है। यस, इम्पैक्ट ऐसा नहीं कि सूरत इंडस्ट्री पे पड़ा हो, कुछ जो हमारे पास जो डाटा टॉप इंडियन मैन्युफैक्चर के आए, एक्सेप्ट आप देखेंगे कि वेलिस्पन और फिलाटेक्स, दो को छोड़ के बाकी का खुद ही का देख लीजिए, उनको भी घाटा बहुत हो रहा है, काम कम है। ठीक है, वेलिस्पन का इन टोटलिटी अगर हम देखें तो उसके और भी रीजन है, क्योंकि उन्होंने मल्टीपल डाइवर्जन ऑफ प्रोडक्ट लेकर के आए हैं, इसके लिए है। और फिलाटेक्स एक लिमिटेड उसमें काम करते हैं, इसके लिए उनकी थोड़ी परसेंटेज कमाई की अच्छी दिख रही है। अदरवाइज सारी इंडस्ट्री का जो वर्ल्ड सिनेरियो बना हुआ है, तो एक्सपोर्ट कम होने का एक वो भी रीजन है। तो वो स्थिति सुधरने में देर नहीं लगे, क्योंकि ऑलरेडी जापान और दूसरे मार्केट क्लिक होना चालू हुआ है। और ये मेरा प्रेजेंशन है, किसे घबराने की बात नहीं है। ये आने वाला एक साल आपको बहुत अच्छा मार्जिन देके जाएगा, ये आप नोट करके रख दीजिए। अगर आपकी इंटरनेशनली ब्रांड की तैयारी है तो आप ये नोट कर लेना, जो प्रेजेंशन है एक साल आपका फिर से खराब गया है, आगे वाला एक साल आपका अच्छा होने वाला है। ये अगेन सेल्स का डाटा है। सो टोटल अगर कंसोलिडेटेड सेल्स में हम देखेंगे करीब 12% की गिरावट जो फर्स्ट क्वार्टर में देखी गई टॉप ब्रांड में है। सो ये जैसे ये डाटा है इसके लिए कि जो हमारे जो दो मेन है कि कहाँ से जाता है, जैसे EU में हमारा जो है इंपोर्ट वो भी इंडिया में अभी घट रहा है। इंडिया का देखिए -18% है। सो टोटल इसकी वजह से हमारे जा रहे हैं। अभी ये डाटा देखिए, जापान का मैं क्यों बोल रहा था, जापान है, UA और UK, अब ये थोड़ा सा मार्केट उभर रहे हैं। इसके लिए मैं बोला कि नेक्स्ट एक साल मेरे हिसाब से आगे की तैयारी अच्छी होनी चाहिए। स्कीम मैं स्किप करूंगा, ऑलरेडी गांधी साहब ने सब चीज बता दी है। सो यहाँ ये खाली ट्रेड वगैरह थे कि क्या क्या चीजें हैं, आप लोगों की जानकारी के लिए, अधिकतर लोग जानते हैं। अब आते हैं सस्टेनेबिलिटी पे, जिसपे गांधी साहब ने बहुत जोर दिया। सर गारमेंट की जो ROCTL स्कीम वाली कंटिन्यू कब तक रहेगी? ये ROSTCL है, रिबेट एंड सर्विस, जो स्टेट गवर्नमेंट ड्यूटीज एंड अदर ड्यूटीज लगती है उनको गवर्नमेंट रिफंड करता है। जो चैप्टर 61 एंड 62 और मैडम 63 के भी ऊपर अवेलेबल है, और इंसेंटिव इसमें गवर्नमेंट प्रोवाइड कर रही है। एक्सपोर्ट ऑफ अप्रैल एंड गारमेंट अगर करते हो तो गारमेंट, इसीलिए जितना आप आगे वैल्यू चेन में बढ़ोगे उतना ही इंडिया को अच्छा रहेगा, आपको भी अच्छा रहेगा, आपकी भी कमाई। मैं इसका एग्जांपल देता हूँ। अच्छा मुद्रा जी ने मुझे यहाँ टोका। एक जमाना था सूरत में कि 12 लूम वाला भी कमा रहा था, 24 वाला भी कमा रहा था, सब कमा रहे थे, सब अपने आप हिसाब से खुश थे।
आज की तारीख में मुझे नहीं लगता कि इवन 48 रूम वाला भी कमा पा रहा होगा रीजन, वो भी मैंने एनालिसिस किया। आप ही के बीच में भाई लोग जो आगे हैं 500 प्लस शटरलेस रूम, क्या हो रहा है? यान बैंक का जो आशीष भाई और वेद रोड वालों ने चालू किया था, उन्होंने एग्जांपल लिया 500 शटरलेस रूम का उनका कितना कंजम्पशन होगा क्वार्टरली, सीधा मार्केट में बैठे यान वाले के साथ में मैंने खुद आंखों से देखा, मार्केट रेट से 20 रुपए पर केजी यान में उनको डिफरेंस मिल रहा है। कितना? ये सच्चाई बता रहा हूं। अब आपका मार्जिन कहां जाएगा, जहां 50% रॉ मटेरियल कॉस्ट अगर है टोटल प्रोडक्ट में, फिर आपके बीच में वही भाई लोग अब ऐसे हो गए, उतनी अच्छी उनकी होल्डिंग पावर हो गई, जो शब्द मैं पहले से बोलता था आप लोगों को कि आगे आने कंसोलिडेशन ऑफ बिजनेस करना पड़ेगा। कंसोलिडेशन नहीं होगा तो नेटवर्किंग बढ़ाइए, या तो मैंने बोला था चैम्बर या कोई भी आपका एसोसिएशन है उसको एज ए नेटवर्किंग एंड कंसोलिडेशन बिजनेस में आना पड़ेगा आगे आने वाले समय में, नहीं तो सर्वाइवल नहीं है। उसका एग्जांपल बड़े बड़े लोगों ने दिया। 500 प्लस लूम है, 20 पर केजी में यान पे लेकर के आ रहे हैं, बढ़िया वर्ल्ड बेस्ट यान ले रहे हैं। लोग बात पहले उनके दरवाजे पे जाते हैं क्योंकि उनकी होल्डिंग कैपेसिटी ऐसी होगी कि वो ये नहीं है, हम लोग बोलते हैं छोटा बीवर बोले भैया 3 महीने में पैसा चाहिए, नहीं होगा तो ब्याज चढ़ाएंगे। वो क्या बोल रहे हैं, माल ले जाओ पैसा अपने हिसाब से दे देना। तो एज ए ट्रेडर्स मैं भी उसी के आ जाऊंगा ना, तो छोटे वाले को बेचारे को धंधा कहां मिले। तो समय बदल रहा है, तो अब जरूरत है कि छोटे छोटे जितने मिलके एक बड़ा बन जाओ, नहीं तो सर्वाइवल नहीं। एक दूसरे में विश्वास पैदा, ट्रस्ट बिल्डिंग का आज से 2005 से मैं बोल रहा हूं आप लोगों के बीच में। तो ये ट्रस्ट बिल्डिंग जिस दिन आएगी, कंबाइंड एफर्ट जिस दिन लगेंगे, अपने आप सबके सब सुखी हो जाएंगे, बजाय छोटे छोटे। अब चीज अपने आप को मोल्ड करना है, बदलना है। बदलाव नहीं लेके आएंगे, हम इसी में रिजिड रहेंगे तो आगे सर्वाइवल नहीं है। या तो खुद बड़े बन जाइए या छोटे छोटे मिलके बड़े बन जाइए, 2 ऑप्शन है अपने। ये ऑलरेडी स्कीम्स है, मैं यहाँ छोड़ दूंगा, क्यूसीओ भी डिस्कस हो चुके हैं। मैं ज्यादा ट्रेड एग्रीमेंट पे जस्ट सभी आपको ध्यान दे रहा हूँ। एक तो इम्पोर्टेंट फैक्टर है, जैसा बांग्लादेश ने किया, अभी श्रीलंका जो 8 मिलियन पीसेस का उनका हमारा कोटा है, उसको भी वो 75 मिलियन पीसेस में वो बढ़ाने को बोल रहे हैं। एज ए टेक्सटाइल कमेटी, चूंकि हमें सब चीज मालूम है, मैंने तो सीधा वहां पूरा वर्कआउट करके दिया कि जब श्रीलंका की कैपेसिटी ही नहीं 8 मिलियन गारमेंट बनाने की, तो उनको 75 मिलियन गारमेंट बनाने की कैपेसिटी नहीं, तो कोटा किस बात का मांग रहे हैं। सो होगा यही कि चाइना और दूसरे कंट्री श्रीलंका के रास्ते आने को तैयार बैठे हुए हैं। अनफॉर्चुनेट ये है कि फियो जो है ऑर्गेनाइजेशन, उसने फेवर करने की कोशिश की, हालांकि वी हैव अपोज्ड इन द मीटिंग कि इट शुड नॉट बी अलाउड, आगे क्या होगा, बट फिएट आपके दरवाजे पे खड़ा है। अगर बांग्लादेश जैसा श्रीलंका को भी कहीं फेवर मिल गया तो फिर और क्या हालात होंगे, कितना और इंपोर्ट बढ़ेगा, वो भी अपने को अभी से तैयारी रखनी पड़ेगी। ये वेरियस ट्रेड एग्रीमेंट्स है इसमें। सो अब आते हैं इसमें सस्टेनेबिलिटी एस्पेक्ट पे। कॉन्सेप्ट तो पहले ही समझा दिया था। अब जो जरूरत हो गया, ये आप इस पे ध्यान मत दीजिए, अलार्मिंग मेन है एसडीजी को। अगर एक्सपोर्ट करना है, गारमेंट पे जाना है, एसडीजी गोल्स को आपको सर्टिफिकेशन अगर आप प्रूव नहीं करेंगे तो आपको एक्सपोर्टर्स कोई भी माल लेने से मना कर देगा। इवन दो अब वो समय आने वाला है, कमेटी के पास, हमारे पास टाटा ट्रेंड के सीईओ आए, अब उन्होंने डिमांड किया कि आप हमें सर्टिफिकेशन करिए कि मेरी इंटायर जो सोर्स करते हैं पूरी वैल्यू चेन, वो हमारी सस्टेनेबल है। हम उनके साथ ऑलरेडी प्रोजेक्ट चालू भी कर दिया है। उनके करीब 267 टोटल वेंडर्स है टाटा ट्रेंड्स के, एंड टाटा ट्रेंड्स और जियो मार्ट भी अगर दूसरा हमारे पास एज ए टेक्सटाइल कमेटी अगर आ रहा है, अगर उन्होंने अपने वेंडर्स की सोर्सिंग सस्टेनेबिलिटी एस्पेक्ट में चालू कर दी, तो अगर आपकी तैयारी आज से नहीं होगी
तो आपका भी बिजनेस वहां इफेक्ट हो सकता है। इसलिए सस्टेनेबिलिटी नॉर्म्स के ऊपर अभी से आपको ध्यान देना है। एज ए पॉलिसी मेकर्स ये सब वेरियस मॉडल हैं। ब्रांड ऑलरेडी आजकल रिक्वायरमेंट्स निकालना चालू कर दिया, बिना उसके वो लोग ले नहीं रहे अगर हमें एक्सपोर्ट में जाना है, जो मैंने बताया। हमारी गवर्नमेंट ने भी पंचामत गोल, हमारे माननीय प्राइम मिनिस्टर सर ने पहले से ही इस चीज में आगे इनिशिएटिव से लेने के लिए बोला है और बहुत ही अच्छा फॉलो किया जा रहा है। दो तरह के स्टैंडर्ड सब बन रहे हैं, एक तो एनर्जी इफिशियंसी, वाटर यूज इफिशियंसी, जिसके लिए हम बोले थे यूनिडो का भी हम प्रोग्राम यहाँ चालू करने वाले हैं। क्योंकि ये दो एस्पेक्ट के ऊपर अगर हम एनर्जी पे काम करना चालू किया तो कार्बन का भी जो ट्रेडिंग का हमारा एक कॉन्सेप्ट नोट आपको मिनिस्ट्री ऑफ फॉरेन एंड एनवायरनमेंट से आपको देखा होगा, ड्राफ्ट पड़ा हुआ है, वो भी बड़ी जल्दी इंप्लीमेंट होगा। तो एनर्जी सेविंग पे जहां 8 या 9 रुपए की हम यूनिट दे रहे हैं, तो आइदर कन्वेंशनल सोर्स ऑफ एनर्जी जाइए जो पहले से आप लोगों की डिमांड है, या आप एनर्जी को सेव करना सीखिए। कॉस्ट 10% से लेके 15% आपके प्रोडक्ट के ऊपर वेरी करती है, और वहां अगर हमने 25% भी सेविंग किया कॉस्ट में, एक तो रॉ मटेरियल बताया और एनर्जी और वाटर में अगर हमने सेविंग करना सीख लिया, तो आप समझ लीजिए कि आपके वही प्रोडक्ट के ऊपर कितना अच्छा मार्जिन बढ़ जाए। वे ऑलरेडी मैंने बताया कि अलग अलग चीजें आ रही हैं, रिसाइकल अपसाइकल क्लॉथ का एक ट्रेंड सा चालू हो रहा है। बहुत से इवन तो आपके जैसे जो काफी ब्रांड रिटेलर्स उन्होंने तो फॉरेन की तरह डिब्बे भी रखना चालू कर दिया कि आप अपने यूज क्लॉथ भी वहां डाल सकते हो। रेमंड ने भी चालू कर दिया, आप अपना पुराना कपड़ा लेके आए, इतना कंसेशन मांग दिया। तो ये ट्रेंड ऑलरेडी चालू हो गया है। कहीं ना कहीं वो कॉटन में, खासतौर निटन में बहुत अच्छा पॉसिबिलिटी है। एमएफएफ में एक हमारे पास में चारा है कि हम उसको केमिकली जो प्रोसेस होती है डिजोल्व करके रीजनरेट उसमें करें। वो भी आपके पास में मैकेनिकल इंफॉर्मेशन, मतलब वो जो टोटल प्लांट है, आई थिंक सो वो भी बड़ी जल्दी आपके बीच में आ जाएगा। इंटरनेशनली 2 जगह चालू भी हो गया है, उसकी एक स्टडी करके शायद भारत सरकार भी उसको प्रमोट करे आगे जाकर के। हम लोग भी उसकी स्टडी करवा रहे हैं कि कितना सक्सेसफुल है। वो आ गया तो आपके सिंथेटिक जो पॉलिएस्टर गारमेंट है या पॉलिएस्टर विस्कोस गारमेंट है, तो उसकी भी रिसाइकलिंग आपकी पॉसिबल हो पाएगी बड़ी अच्छी तरह से। ये मैंने ऑलरेडी की सस्टेनेबल ब्रांड में आजकल किस तरह से उनको टोटल लिखना, आइदर सर्कुलर इकोनॉमी में और सस्टेनेबल, दोनों चीजें प्रूव करना पड़ेगा। और 3-4 हमारे बड़े अच्छे लोग बाग जो है तैयार हो गए हैं, जो अपसाइक्लर्स हैं। आपकी चिंदी वेस्ट का इतना अच्छा कपड़ा बना करके मार्केट में बेच रहे हैं, सारे के सारे। मैंने देखा कि तुम्हारा बॉलीवुड उनके लिए पागल हो रहा है सिर्फ चिंदी का। उन्होंने पैटर्न बैठा के, आपको चाहिए तो उनको भी मैं यहाँ भेज करके, अगर कोई लेडीज ग्रुप यहाँ डेवलप करना चाहता तो मैं ट्रेनिंग उनकी दिलवा दूंगा। तो हमारे कॉन्टेक्ट सोशल कॉज के लिए आप ही के बीच के कपड़े। ऐसे बात नहीं कि हमारी लेडीज यहाँ गुजरात की नहीं, पहले से हमारा भरूच पास में सुजनी कच्छ फेमस है, पहले से ही चिंदी से कितने बढ़िया गारमेंट बनाते हैं। जरूरत है उन चीजों को पैटर्न में बैठाल करके, एक बार उनको समझ में आ गया तो बहुत आगे अच्छा बिजनेस अब साइकिलर्स का भी यहाँ मॉडल अगर तैयार कर सके, क्योंकि सूरत ही एक नई शुरुआत देता है और अब साइकिलर्स में भी उम्मीद है कि सूरत इस पे लीड करेगा। मिनिस्ट्री भी इसके लिए सचेत है। ऑलरेडी ईएसजी टास्क फोर्स कॉन्स्टिट्यूट हो चुका है, 2 लेवल की मीटिंग हो चुकी है, और आगे एक और जो प्रोडक्ट है सस्टेनेबिलिटी के बाहर, जो मैंने पहले भी बोला था, आने वाला समय स्पोर्ट्स वियर में आपको तैयारी अब आगे रखनी है। 47% का CAGR स्पोर्ट टेक्सटाइल्स में है, किसी भी प्रोडक्ट में नहीं है आज की तारीख में। और उसके ऊपर और जो मैंने वो प्रेजेंटेशन दिया था, इसके ऊपर अगर इलेक्ट्रॉनिक्स ई टेक्सटाइल्स का भी आगे आ गया है, वो भी अभी हमें थोड़ा कॉन्सेप्ट डिटेल में बैठ करके मैं थोड़ा सेंसिटाइज करके जा रहा हूँ। ऐसा नहीं कि एक दिन में आपको ये समझ में आ जाएगा, सोचना चालू करिए। सूरत में एक बार अगर थिंकिंग प्रोसेस चालू कर दिए तो मुझे आशा है कि वो आगे चीज चल निकलती, कोई ना कोई ले दौड़ता है, और एक दौड़ता है तो एक सक्सेस होता है, उसके पीछे 100 खड़े हो जाते हैं। तो ये आगे आने वाला समय है।
सो आशा करता हूँ मुद्रा जी संक्षिप्त समय में कुछ चीजें आप लोगों को बता सकें। રાજીશભાઈ સૌથી પહેલા તો આપણે ફરીથી વર્માજીને આપણે વધાવી લઈએ, બહુ સારું પ્રેઝન્ટેશન આવ્યું सर। अभी गुजरात टेक्सटाइल पॉलिसी दिसंबर में एक्सपायर हो रही है, तो हमने जो प्रेजेंटेशन भेजा था उसमें ये कंपोनेंट रिसाइकलिंग, सर्कुलरिटी एंड सस्टेनेबिलिटी टेक्सटाइल, उसका कंपोनेंट को स्पेशल इंसेंटिव के लिए हमने रिक्वेस्ट किया है। तो वो हमसे उनके रिलेटेड मशीनरी की लिस्ट मांग रहे हैं, तो वो आपसे ही हेल्प हो पाएगी आप अगर हमको वो लिस्ट प्रोवाइड करेंगे तो, क्योंकि हमारे पास इसकी कोई नॉलेज नहीं है, कोई कहाँ से लेने को, आप ही एक सिंगल सोर्स हो, तो वो एक आप जरा प्लीज हमें हेल्प कीजिए। थैंक यू। और वन मोर थिंग इज, हमने एक प्रपोजल दी है आपको, स्पेशल पॉलिसी, रिन्यूएबल एनर्जी पॉलिसी इन टेक्सटाइल इंडस्ट्री डेडिकेटेड, उसको आप थोड़ा पुशअप कीजिए बस। નમસ્કાર। આપણે આજે અત્યારે જે બધી વાતો થઈ અને સાહેબે પણ વર્મા સાહેબે પણ જે બતાવ્યું અને આંકડા જે બતાવ્યા છે તે પ્રમાણે બધું ડાઉન ડાઉન જતું લાગે છે ટેક્સટાઇલનું। હવે એને માટે વિચાર કરવા જેવો હોય તો કોણે ગુજરાત સરકારે કરવો જોઈએ। ગુજરાત સરકાર અત્યારે કોઈ પણ રીતે ટેક્સટાઇલને સપોર્ટ કરતી નથી। પ્રશ્ન એક જ છે કે ગુજરાત સરકાર પોલિસી સુધારે થોડી। અત્યારે જે 8 ને 9 રૂપિયા અત્યારે જે પાવરનો કોસ્ટિંગ છે, હવે એને માટે અગર એ સોલાર પાવર વાપરી શકતા હોય જો ટેક્સટાઇલ વાળા પણ, તો એ 9 ની જગ્યા પર એ સસ્તો ભાવનો પોતાનો પાવર વાપરવા માટે પણ ના પાડે છે સરકાર। એ સરકાર કાં આપણે કામ લાગે બોલે। હમણાં 4 દિવસ પહેલા જે આવી છે એ બહુ ફેવરેબલ છે, એનો આપણે અત્યારે અગરવાલ સાહેબે બધું પેપરમાં આપેલું, બધે મળી ગયા છે, ખાલી ઓનલી ખાલી પેલી મળી છે ખાલી એને ગુજરાતની રિન્યુએબલ પોલિસી જે નવી આવી છે ને, એનો અત્યારે ખાલી 50 મશીનો છે ને જેના જે વિવરના, એમાં 50 મશીન પ્લસ ટ્વિસ્ટિંગ, તો એને બી સારામાં સારો લાભ મળેલો છે। દરેક એક વસ્તુ અત્યારે રેસિડન્સમાં જે પ્રમાણે મળે છે, તમે તમારો તમે એ પાવરમાં 1.5 રૂપિયા સામો માંગે આપણી પાસે, સરકાર સામે નહીં પૈસા આપણા પાવર માટે પૈસા। એમાં નોંધ લે અને આગળ ચાલે। અને વર્મા સાહેબ કઈ કહેવા માંગે છે? હા। सब समय ये आ गया है, सरकार के ऊपर कम, अपनी क्षमता के ऊपर ज्यादा गर्व करना चाहिए। सही बोल रहा हूँ, बुरा जरूर लगेगा, सरकार से आप मांग करते रहिए, मैं इसके लिए मना नहीं करता हूँ, बट सरकार के ऊपर डिपेंड करके वो समय, वो दिमाग, वो चीज आप अपने अगर खाते में लगाएंगे तो शायद ज्यादा अच्छा कमा पाएंगे। मैंने 3-4 टिप्स आपको दे दिया है, और ऐसा नहीं कि मैं गलत बोल रहा हूं, आप ही के बीच में एटलीस्ट मैंने 32 लोगों को इसी उस पे खड़ा किया, 32 लोगों को यही सूरत में। वो सरकार के पास नहीं आते। अभी मैं रिसेंटली एक जगह गया, मालूम पड़ा कि उसने बंदे ने एयर जेट लूम लगाया, सरकार की सब्सिडी भी नहीं मिली, टफ की, आप लोग टप टप बोलते हैं। सामने बिल्कुल यंग लड़का, मैं बोला ऑनर किधर है, बोला मैं हूँ, हार्डली उसकी 20-24 साल की उम्र होगी। मैंने बोला कितने लूम लगाए, बोला सर लगा दिए मैंने, जो अभी 240 करीब लूम है, आपके साइड एरिया में मैं चला गया। मैंने बोला इसके पहले का एक्सपीरियंस, बोला कुछ नहीं। मैंने कहा क्या कर, फैमिली बिजनेस क्या है, बोला डायमंड का। हमने कहा डायमंड छोड़ के इधर टेक्सटाइल में कहाँ गए, सब लोग रोते हैं, तुम भी रहोगे। बोलेगा नहीं सब मजा है, सच्ची बोल लो। बोला मजा है। मैंने कहा क्या भाई मजा है इसमें? बोला सर डायमंड में मैं अपनी, मेरे को नेचुरल कॉल आए तो भी मैं उठ के नहीं जा सकता हूँ जब तक मेरा कोई सगा संबंधी पास में नहीं, मैं तो 1 घंटा घूम के आ जाता हूँ। इसमें मजा है कि उसमें मजा है? उसके दिमाग से सोचो। मैं बोला तेरे को सब्सिडी नहीं मिला, क्या हुआ? बोला सर वो नहीं मिला, मैं मालूम था नहीं मिलेगी, उससे ज्यादा हमने कमा लिया यहाँ पे, हमारा यूआई निकल गया 1.5 साल में। 1.5 साल में यूआई निकल गया।
अब आप सोचिए कि अगर वो माथे पड़ता कि मेरी सब्सिडी गई, ये गई, 4 जगह धक्का खाता, समय बिगाड़ता। और मुझे रियली अप्रिशिएट करने का मन आप सब लोगों के बीच में हो रहा है जब मैं उसे डिस्कशन टेक्निकल पॉइंट के ऊपर करना चालू किया। वो विस्कोस के यान चालू कर रहा है। अब बंदे को टेक्निकली कुछ नहीं मालूम, वो जो बात कर रहा है मैं समझ रहा हूँ कि ये क्यों ऐसा बोल रहा है। मैं बोला भाई ये रैप रील वगैरह यहाँ सभी क्यों रखा हुआ तुमने अपने रूम में? बोला साहब वजन करना पड़े ना माल लगाने के पहले, नहीं तो यान का वेट क्या होगा, फैब्रिक कितना निकलेगा, सब लोचा पड़ जाता है। अब वो टेक्निकल बंदा नहीं, लेकिन उसको इतना तो ज्ञान आ गया काम करते करते कि विस्कोस यान चला रहा है 100%। बरसात का टाइम है, अगर वो ढंग से वेट करके नहीं लगेगा मॉइस्चर रीगन में उसका फैब्रिक कहां से कहां जाएगा। तो अगर इतनी स्किल सेट है आप लोगों में, सरकार के पीछे तो जो सरकार देगी देगी। हम तो पहले से बोलते हैं कि आप संबल बनो, सरकार बोलेगी कि आपकी बढ़ाई में, आपके प्रमोशन में हमारा भी हाथ है, फिर अपने आप हाथ देने आ। आप उस ढंग से काम करना सीखें। Anybody? So, where's the contact? Where's the contact? कोई क्वेश्चन नहीं हो तो बस एक लास्ट कविता रह गई थी। प्लीज प्लीज। नहीं, कोई क्वेश्चन हो तो पूछिए। अरे भाई देखो डरो नहीं, मैं आप ही जैसा आप ही लोगों के बीच में हूँ। मेरा सिर्फ एक बहुत ही वैल्यूएबल एडवाइस ही है, सरकार अपने हिसाब से काम करती है, वो एक बोनस मान के चलना चाहिए। आपकी वायबिलिटी सरकार की स्कीम के हिसाब से कभी मत तय करिए। जिस दिन आपने ये मंत्र सीख लिया कि हम अपना खाता बिना किसी उसके देखेंगे, सरकार का पैसा है वो तो बोनस में खर्चा करने। एक बड़ी अच्छी कविता मुझे मिली थी तो मैं सोचा कुछ लोग दुखी है, कई बार बोलते समय बिजनेस नहीं है, मुझे साथ में शेयर करना चाहिए। हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा। माना की है अंधेर बहुत, हर और बड़ी नाकामी है। माना थक कर टूट रहे, सफर अभी दुर्गामी है। जीवन की आपाधापी में जीने का ठिकाना छूट गया। माना कि थक गए सपनों का, नींदों में आना छूट गया। माना की हिम्मत टूट गई, आंखों में निराशा छाई है। माना कि चांद पर अभी ग्रहण है, रात अभी गहराई है। पर श्री कृष्ण ने साफ कहा कि बस कर्म तुम्हारा कल होगा, और कर्म अगर सच्चाई है तो कर्म कहाँ निष्फल होगा। हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा। तो कर्म पे विश्वास करिए, चीजें अपने आप आपके दरवाजे पे। थैंक यू वर्मा जी, आपने इंडस्ट्री को पूरा आईना दिखा दिया। वेयर वी आर एज ऑन डेट वो सब आपने दिखा दिया। नाउ आई विल रिक्वेस्ट मिस्टर महेश भाई पमनानी फॉर द प्रेजेंटेशन ऑफ SGCCI एजुकेशन स्किल डेवलपमेंट। गुड इवनिंग एवरीबॉडी। डायस पर જે બધા છે પ્રોડક્ટિવિટી કાઉન્સિલ ગ્રુપ ચેરમેન ગિરધર ગોપાલ સર જે પ્રોગ્રામ લઈને આવ્યા છે ટેક્સટાઇલ પર્વના બધા સિનિયર્સ, સુરત ટેક્સટાઇલ સિટી છે અને આ ટેક્સટાઇલ સિટીમાં સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય એના ઘણા બધા કોર્સિસ ઘણા બધાની મહેનતથી અહીંયા ચાલે છે, એની એક जानकारी હું તમને આપવા માંગુ છું। ભાઈ 3 મિનિટ જરા શાંતિ રાખજો, જમવાનું પછી છે પ્લીઝ। ફેબ્રિક આઇડેન્ટિફિકેશન 12 ડેઝ નો કોર્સ છે। અત્યાર સુધીમાં 582 સ્ટુડન્ટ એનો લાભ લઈ ચૂક્યા છે। મોડર્ન યાન પ્રિપેરેટરી એ પણ 12 ડેઝ નો કોર્સ છે, એમાં 163 વ્યક્તિઓએ લાભ લીધો છે। ડિજિટલ માર્કેટિંગ અને માસ્ટર ક્લાસમાં 400 પ્લસ સ્ટુડન્ટોએ લાભ લીધો છે। એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેનેજમેન્ટના કોર્સમાં જે 1 વર્ષનો કોર્સ છે એમાં 600 પ્લસ સ્ટુડન્ટોએ લાભ લીધો છે। ચાલુ મહિનાથી એક નવો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ક્રેશ કોર્સ શરૂ કર્યો છે, જેમાં 25 વિદ્યાર્થીઓનો પહેલો બેચ થઈ ગયો છે। રેપિયર વિવિંગ 3 મંથનો કોર્સ છે, જેમાં 59 સ્ટુડન્ટ્સ, એરજેટમાં 61 સ્ટુડન્ટ, ફેબ્રિક પ્રોસેસિંગમાં 38 સ્ટુડન્ટ, ટેકનિકલ ટેક્સટાઇલમાં 62 સ્ટુડન્ટ, કન્વેન્શનલ વિવિંગમાં 4 મહિનાનો કોર્સ છે, એમાં 10 સ્ટુડન્ટ, નો ધ ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન 15 દિવસનો કોર્સ છે અને એમાં 23 સ્ટુડન્ટ, પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ એન્ડ કોમ્યુનિકેશનમાં જે 10 દિવસનો કોર્સ છે એમાં પણ 10 સ્ટુડન્ટ, ડોબી એન્ડ જેકાર્ડ ડિઝાઇનિંગ 2 મંથનો કોર્સ છે
એમાં 10 સ્ટુડન્ટ, ફેબ્રિક એનાલિસિસ એડવાન્સ કોર્સ 12 દિવસનો છે, એમાં પણ 10 સ્ટુડન્ટ છે. વોટર જેટ વીવિંગ 3 મહિનાનો નવો કોર્સ અમે શરૂ કર્યો છે. નોન વુવન ટેકનોલોજીમાં 15 દિવસનો નવો કોર્સ શરૂ કર્યો છે. અને ટેક્સટાઇલ ડિપ્લોમા 1 વર્ષનો, જેમાં યાનથી લઈને ગાર્મેન્ટ સુધીની બધી જ બાબતો શીખવાડાઈ જાય એવો કોસ્ટલીએસ્ટ 1 વર્ષનો 1 લાખ રૂપિયાની ફી વાળો કોર્સ પણ અમે લોકોએ ચાલુ કર્યો છે. અને આ બધી માહિતી આપને મળી રહે એના માટે થોડાક સમયમાં અમે બુકલેટ પબ્લિશ કરવા જઈ રહ્યા છે કે જેની અંદર બધા જ કોર્સની બધી જ માહિતી આપેલી છે, તમામ મેમ્બર્સને મળે, જેથી આ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ જે ચાલે છે એને વધારે પુશ મળે. તમે બધા પણ વધારે એને પુશ આપો અને અમને સાથ અને સહયોગ આપો એવી મારી અભ્યર્થના. થેન્ક યુ મહેશભાઈ, અને કોંગ્રેચ્યુલેશન સેજલબેન અને નેન્સીબેન, જેમના પ્રયત્નથી આ પોસિબલ થયું છે. એન્ડ સિન્સ સો મેની યર્સ they are trying, so congratulations to both of you. Thank you. Now I request our secretary Nikhilbhai Madrasi to give the vote of thanks. મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત સજ્જનો, આજનો આ જે ટેક્સટાઇલ પર્વનો પહેલો દિવસ એસપી વર્મા સાહેબ જેવા નિષ્ણાત અહીં બેઠા હોય અને એક સરકારી અધિકારી નહીં પરંતુ સાચા સફળ વ્યક્તિ અને નાગરિક જ્યારે એમની સાદી અને સીધી સરળ ભાષાની અંદર આપણી સાથે વાત કરે ત્યારે એમની વાતો આપણા દિલની અંદર ઉતરી જાય એ સ્વાભાવિક ઘટનાક્રમ છે. અને તેથી વર્મા સાહેબને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, હૃદયપૂર્વક તેમનો આભાર માનીએ, અભિનંદન આપીએ. અને તેમણે જે કેટલીક વાતો કરી બહુ બધાએ ઉતારવા જેવી છે. સરકાર ઉપર ક્યારેય પણ બેસો નહીં. આપણે આપણી ઇકોનોમી આપણી રીતે સેટ કરવી જોઈએ કે જેથી સરકારમાંથી જે કંઈ મળે તે વધારાની બચત થાય ને એ આપણે એન્જોય કરવા માટે રાખીએ. બાકી આપણી સ્ટ્રેટેજી એવી જોવી જોઈએ. એ વાત એમણે જે કરી ગજબની વાત હતી, કલ્પનાતીત વાત હતી. આવું જો બધા જ કરશે તો ક્યારેય પણ આપણે સરકારની સબસિડી પર રાહ જોવાની જરૂર પડશે નહીં. અને એમને તે કેટલા ચોંકાવનારા આંકડા આપ્યા તે પણ એક સરકારી ઓફિસર તરીકે આટલા ચોંકાવનારા આંકડા આટલા સરસ રીતે પ્રસ્તુત કરવા એ પણ બહુ મોટી ઘટના છે. અને આટલી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો અને એ લોકોની સુધી પહોંચાડવો એ પણ એક બહુ મોટો ધર્મ છે. વર્માજી, આપકા बहुत बहुत शुक्रिया, आपने जो ज्ञान हमें दिया है. ભરતભાઈ ગાંધી એન્સાઇક્લોપીડિયા ઓફ ટેક્સટાઇલ, એમણે પણ પોતાના અર્થસભર વ્યક્તિત્વની વક્તવ્યની અંદર જે વાતો પ્રસ્તુત કરી એને સૌએ ઉતારવા જેવી છે. આપણા સૌનું સદનસીબ છે, સદભાગ્ય છે કે આવા સુંદર વ્યક્તિઓ, આવા નોલેજેબલ વ્યક્તિઓ આપણા પોતાના જ ભૂતપૂર્વ પ્રમુખ હોય. એ તો મોસાળમાં જમવાનું ને માં પીરસવા વાળી એના જેવી વાત છે. ભરતભાઈ, આપનો પણ દિલથી આભાર. गिरिधर गोपाल मुंद्रा जी का आभार किस शब्दों में व्यक्त करूं सर, आपने जो कितने सालों से ये जो मुहिम लगाई है और टेक्सटाइल पर्व के जरिए पिछले 8 साल में आपने ये अविरत यात्रा को आगे बढ़ाई है. आपका, प्रफुल्ल भाई का, महेंद्र भाई काजीवाला, उन सब का बहुत बहुत तहे दिल से शुक्रिया. नहीं सर, वो तो हमारा तो काम है. तो वाइस प्रेसिडेंट विजय भाई मेवावाला, किरण भाई थुमर, कृष्णानी जी અને આ તમામ મિત્રોનો આભાર માનીને ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા. સાહેબ, આજકાલના જમાનાની અંદર ઓડિયન્સ ભેગું કરવાનું કામ બહુ અઘરું છે. ઓફલાઈન ભેગા કરવા બહુ અઘરા છે. ઓનલાઈન હવે લોકો ભેગા થાય પરંતુ એમાં એટલી મજા નથી આવતી જેટલી મજા અહીંયા આપણે ભેગા થઈએ, એકબીજાની સાથે વાતો કરીએ, રૂપ રંગ સ્પર્શ આ બધી જે વાતો છે ને એ ભેગા થઈએ તો જ મજા આવે છે. અને ભેગા થવું એક નવી શરૂઆત છે. સરસ મજાનો વિચાર વલણું કરીને આપણે સૌ છૂટા પડીશું, ડિનર લઈશું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.